નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહું. પ્રશ્ન નંબર 272. ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ શું છે? કયું મિથ્યાત્વ પહેલું છૂટે? 6 પ્રકારના મિથ્યાત્વ પર ચર્ચા કરી હતી. ગૃહિત મિથ્યા દર્શન, ગૃહિત મિથ્યા જ્ઞાન, ગૃહિત મિથ્યા ચારિત્ર, અગૃહિત મિથ્યા દર્શન, અગૃહિત મિથ્યા જ્ઞાન અને અગૃહિત મિથ્યા ચારિત્ર. આમાં 3 પ્રકારના મિથ્યાત્વ આ ભાવમાં જીવે નવીન ગ્રહણ કરેલા છે અને 3 પ્રકારના મિથ્યાત્વ જે અગૃહિત મિથ્યાત્વ છે અનાદિકાળથી જીવ સાથે ચાલી રહ્યા છે. ગૃહિત મિથ્યાત્વમાં 3 વાત બતાવી. ગૃહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. અને એમાં બતાવ્યું કે 4 વસ્તુના સંબંધમાં વિપરીત માન્યતાનું નામ છે ગૃહિત મિથ્યા દર્શન. એ 4માં સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર અને સાચો ધર્મ. આ 4ના સંબંધમાં ખોટી શ્રદ્ધાનું નામ છે ગૃહિત મિથ્યા દર્શન. એમાં સૌથી પહેલા સાચા દેવનું સ્વરૂપ. તો સાચા દેવનું સ્વરૂપ કેવું છે કે જે પૂર્ણ વિતરાગી છે. જ્યારે સાચા દેવ કહું તો સાચા દેવ કહેતા કોઈ આદિનાથ ભગવાન કે મહાવીર ભગવાન નજરમાં ન આવવા જોઈએ. સાચા દેવ કહેવાનો અર્થ એ છે કે એવો કોઈ આત્મા કે જે આત્મા પૂર્ણ વિતરાગી દશાને પ્રાપ્ત થયો, પછી એ કોઈ પણ હોય એ સાચા દેવ છે. ત્રિકાળવર્તી પરમાત્મા એમાં ગર્ભિત છે. મહાવીર ભગવાન કહેતા એક આત્મા આવ્યો, આદિનાથ ભગવાન કહેતા એક આત્મા આવ્યો, પણ ત્રિકાળવર્તી સમસ્ત પરમાત્મા જે એક શબ્દમાં ગર્ભિત થાય છે કે વિતરાગી અને પૂર્ણ વિતરાગી જે આત્મા છે તે. અને એ સાચા દેવનું સ્વરૂપ છે. સ્વર્ગમાં દેવગતિના દેવ પણ છે, પણ એ દેવ સાચા દેવ નથી, એ પૂજ્ય નથી, કારણ કે એ પૂર્ણ વિતરાગી નથી. એ પોતે ભગવાનના ભક્ત છે અને આપણે જે ભક્તિ કરવાની છે, ભગવાનની ભક્તિ કરાય, ભગવાનના ભક્ત ભગવાનના ઉપાસકની ભક્તિ ન કરાય. અને બંનેને એક સ્થાન પર બિરાજમાન પણ ન કરાય, બંનેને પોતાની શ્રદ્ધામાં એક સરખું સ્થાન પણ ન અપાય. જો આપણે આવો ભેદ પાડીએ છીએ તો હઠાગ્રહી નથી. ખાસ એ વાત સમજવી. કોઈ લોકો એમ કહે કે જો તમે તો આ મંદિરમાં જાઓ છો ને આ મંદિરમાં જતા નથી, તમે ફૂલો ચડાવ્યા હોય, આંગી કરેલી હોય, આભૂષણ પહેરાવ્યા હોય, ચક્ષુ ચડાવ્યા હોય, એવા મંદિરમાં તો દર્શન જ નથી કરતા અને આ ભેદમાં પડ્યા છો કે બસ પ્રતિમા દિગંબર હોય તો હું નમસ્કાર કરું, શ્વેતાંબર હોય તો નમસ્કાર ન કરું. આવો હર્ષ શા માટે? જયારે તમારી આવી ઊંચી દશા હોય પછી આ બધા ભેદોમાં નહીં પડો. આ ભેદોમાં નહીં પડો એમ. તો અહીંયા એ બતાવે છે કે સાચા દેવની શ્રદ્ધાનો અર્થ એ છે કે તમારામાં એક વિવેક જાગૃત થયો છે. વિવેક બહુ જરૂરી છે. અને વિવેક એ વાતનો કે આ મસ્તક મારું ક્યાં ઝૂકી રહ્યું છે, એ વિવેક જે આજ સુધી નહોતો, હવે એ વિવેક જાગૃત થયો. જે વિવેક પશુઓમાં નથી હોતો. પશુઓમાં વિવેક શક્તિ નથી, એમાં કોઈ ભેદ નથી. એક મનુષ્યમાં જ આ વિવેક શક્તિ છે. પશુઓ પરિવાર સાથે નથી રહેતા. પશુઓના અંદર એ જે અહીંયા વ્યવસ્થાઓ છે એવી વ્યવસ્થા ત્યાં નથી કે આ મારી પોતાની પત્ની છે, આ બધી પારકી સ્ત્રી છે, એવો જે ભેદ, આ ભેદ એ શું છે? એ ભેદનું નામ જ વિવેક છે કે આ પોતાની પત્ની છે ને આ પત્ની પોતાની નથી, આ પર સ્ત્રી છે. ભલે પોતાની પત્નીનું જેવું શારીરિક સ્વરૂપ છે, બધી પર સ્ત્રીઓનું શારીરિક સ્વરૂપ એવું છે, પણ શ્રદ્ધા એ છે કે આ મારી છે ને આ પત્ની મારી નથી. તો એ જ રીતે અહીંયા વિવેક આપણે વાપરીએ છીએ અને એ પ્રકારે આપણે આચરણ પણ કરીએ છીએ.
એ જ પ્રકારે કે વિતરાગી અને રાગી એ બંને વચ્ચેનો ભેદ હોવો જોઈએ. આપણે એમ નથી કહેતા કે વિતરાગી મારા અને રાગી બીજાના. કહીએ છીએ કે વિતરાગી એ દેવનું સ્વરૂપ છે, રાગી એ દેવનું સ્વરૂપ નથી. મારા અને પારકાનો ભેદ આપણે નથી કરતા. કારણ કે મહાવીર ભગવાન એ મારા પણ થઈ શકતા નથી ને તમારા પણ થઈ શકતા નથી. કારણ કે જે મહાવીર ભગવાન જેમના થકી જન્મ લીધો, જે માતા પિતા, એ માતા પિતાના જ ન થયા તો આપણા શું થવાના? એ માતા પિતાને છોડીને જતા રહે કે મારે કોઈને મારા કરવા નથી ને મારે કોઈનું થવું નથી. કોઈ મારા માતા પિતા નહીં ને હું કોઈનો દીકરો નહીં. એ સંબંધ બાંધવા નતા માંગતા, સંબંધથી છૂટવું હતું. પછી એ માતા પિતાનો હોય કે પછી ગુરુ શિષ્યનો હોય કે ભક્ત ભગવાનનો હોય, સંબંધ એ સંબંધ છે. એટલે ભગવાનને સંબંધ તરીકે નથી જોતા કે ભગવાન મારા. ભગવાન છે, આ ભગવાનનું વિતરાગી સ્વરૂપ છે અને એ વિતરાગી સ્વરૂપ મારું આદર્શ છે. આનાથી મારે બીજું કોઈ પ્રયોજન નથી. હું પૂર્ણ વિતરાગી દશાને પ્રાપ્ત કરું. એટલા માટે હું ઘણી વાર કહું છું કે ભગવાનની પ્રતિમા આદિનાથ ભગવાનની હોય કે મહાવીર ભગવાનની હોય, જો આદિનાથ ભગવાનની પ્રતિમા તમને આદિનાથ ભગવાન રૂપે દેખાય કે મહાવીર ભગવાનની પ્રતિમા મહાવીર ભગવાન રૂપે દેખાય તો દેવ દર્શન જે કર્યા એ નિષ્ફળ ગયા. દેવ દર્શન સફળ થવાનો અર્થ એ છે કે આદિનાથ ભગવાન કે મહાવીર ભગવાનમાં એ મૂર્તિ જે છે એ મૂર્તિ ન દેખાય, ત્યાં દર્પણ દેખાય. એ મૂર્તિ નથી, એ દર્પણ છે. અને એ દર્પણમાં મારું અહીંનું જે સ્વરૂપ છે એ મને ત્યાં દેખાણું છે. આ હું દેખાણું છું. એ મહાવીર ભગવાન નથી, એ હું છું. જે મારું સ્વરૂપ મને આજ સુધી દેખાયું નતું, મને ત્યાં દેખાયું છે. આજ સુધી મને ઓળખાણ આપવા વાળા જે હતા એને ઓળખાણ એવા રૂપે આપી કે તું રમેશ છો, તું સુરેશ છો, તું યુવાન છો, તું વૃદ્ધ છો, તું બાળક છો, કે તું પુરુષ છો, તું સ્ત્રી છો. આ રીતે મને ઓળખાણ આપી. પણ આ પ્રતિમા જે ખરું દર્પણ છે, જેને મને આ બધા દર્પણ તો મને આ જ ઓળખાણ આપે છે કે પુરુષ છું, સ્ત્રી છું, કે બાળક છું, કે વૃદ્ધ છું. પણ એ દર્પણ મને એવી ઓળખાણ આપે છે જે અનાદિકાળથી મને ઓળખાણ નથી થઈ કે તું પરમાત્મા છે. અને તારું જે સ્વરૂપ છે અહીંયા પ્રતિબિંબિત થયું છે. અને જ્યારે એ પ્રતિબિંબ દેખાય છે કે આ જ હું છું, ત્યારે ભગવાન જે છે એ ત્યાં રહેતા જ નથી. પછી આદિનાથ ભગવાન નથી ત્યાં, પછી મહાવીર ભગવાન ત્યાં નથી, ત્યાં પછી હું જ છું. કારણ કે આ જે છે એ જ હું છું. એવું એકત્વ, એવી અહમ બુદ્ધિ, એવી એકત્વ બુદ્ધિ થવાનું નામ જ સમ્યક દર્શન છે. એનું નામ સમ્યક દર્શન છે. કારણ કે હું અનંત શક્તિ વાળો છું. અભિમાનમાં બે વસ્તુ હંમેશા સાથે હોય. અભિમાનનો ભાવ જે છે ને એ પરના લક્ષ્ય જ ઉત્પન્ન થાય છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. મારી પાસે જો આટલા સરસ કપડાં છે અને તમારી પાસે નથી, ત્યાં પર વચ્ચે આવે છે. પર નજરમાં છે, અંદર વૃત્તિઓના અંદર પર ઠસાઈને ભરેલું પડ્યું છે. એ પર નજરમાં છે એટલા માટે જ પોતાને મહાન માને છે. કમ્પેરિઝન આ છે કે વિતરાગ રૂપનો અર્થ એ છે કે આવું વિતરાગ સ્વરૂપ જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી તો મહાવીર ભગવાન દેખાણા છે. અને અરાગી સ્વરૂપ જ્યાં દેખાઈ ગયું છે ત્યાં પોતાનો પરમાત્મા દેખાયો છે. બેમાં અંતર છે અરાગી અને વિતરાગીનું. વિતરાગી પર્યાય છે, અરાગી દ્રવ્ય છે. જેમાં ભૂતકાળમાં રાગ હતો અને વર્તમાનમાં નથી, બે વસ્તુ સમજવા જેવી છે. જે વસ્તુમાં ભૂતકાળમાં રાગ હતો અને વર્તમાનમાં નથી એનું નામ છે વિતરાગી. હતો ને નથી એટલે વીતી ગયો. અને જેમાં ભૂતકાળમાં પણ નહોતો, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય, ત્રણેય કાળમાં, એનું નામ અરાગી, રાગ રહિત. અને આ ટેબલ છે, આમાં રાગ હતો નહીં, રાગ છે નહીં ને રાગ થવાનો નથી. આ અરાગી છે. આ અરાગી છે. મહાવીર ભગવાન વિતરાગી છે, ટેબલ ખુરશી અરાગી છે. એક અરાગી વસ્તુ એવી પણ છે કે જેમાં રાગ હતો નહીં, છે નહીં ને હોવાનો નથી, એ જ્ઞાયક છે. કારણ કે ત્રિકાળી ધ્રુવ જે સ્વભાવ છે, જેમાં રાગ હતો નહીં, છે નહીં ને થવાનો નથી, એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એ દ્રવ્ય છે. અરાગી છે.
પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય એ અરાગી છે અને પ્રમાણનો વિષયભૂત જે મહાવીર ભગવાન છે એ વિતરાગી છે. દ્રવ્યની દ્રષ્ટિએ વિચાર કરીએ તો મહાવીર ભગવાન વિતરાગી છે અને તત્વની દ્રષ્ટિએ વિચાર કરીએ તો મહાવીર ભગવાન અરાગી છે. આ જીવ દ્રવ્ય ને જીવ તત્વ આવી છે, લાવવું નથી પડતું. મહાવીર ભગવાન 6 દ્રવ્ય છે ને, 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે, તો જીવ દ્રવ્યની દ્રષ્ટિએ હું રાગી છું. જીવ દ્રવ્યની દ્રષ્ટિએ મહાવીર ભગવાન વિતરાગી છે, કારણ કે દ્રવ્ય પર્યાય સહિતનું હોય. ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય હોય અને તત્વમાં પર્યાય ન હોય. તત્વમાં પર્યાય ન હોય. જીવ તત્વ જે છે એમાં પર્યાય ન હોય. કારણ જીવ દ્રવ્યમાં ગુણ અને પર્યાય બધું છે. હું જીવ દ્રવ્ય છું, આમાં રાગ દ્વેષની પર્યાય છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ છે. મહાવીર ભગવાન વિતરાગી છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. આ દ્રવ્ય જીવ દ્રવ્યની દ્રષ્ટિએ આ બધા ભેદ પડે સંસારીના ને મુક્તના, કારણ કે પર્યાય છે ને. જીવ દ્રવ્યની દ્રષ્ટિએ ભેદ પડે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયના, કારણ કે પર્યાય છે. પણ જયારે તત્વની વાત આવે છે ત્યારે તત્વમાં પર્યાય નથી હોતી. પર્યાય ક્યાં ગઈ, હું એ વાત બતાવતો હતો. પર્યાય ક્યાં ગઈ કે જે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ પાંચેય જે છે ને એ પર્યાય છે. જીવ દ્રવ્યની પર્યાયને બહાર કાઢીને પાછળ પાંચેયમાં મોકલી દીધી અને એટલું જે દ્રવ્ય બાકી રહ્યું પર્યાય વિનાનું, એનું નામ જીવ તત્વ. આશ્રવ તત્વ, બંધ તત્વ એ પર્યાય છે. સંવર તત્વ, નિર્જરા તત્વ, મોક્ષ તત્વ એ જીવની પર્યાય છે. આશ્રવ બંધ તત્વ અશુદ્ધ પર્યાય છે. સંવર નિર્જરા એકદેશ શુદ્ધ પર્યાય છે અને મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. અશુદ્ધ, એકદેશ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ પર્યાયથી જુદું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે જેનું નામ જીવ તત્વ છે એ દ્રષ્ટિનો વિષય છે, જે અરાગી છે. અરાગી તત્વ જે છે એના ઉપર દ્રષ્ટિ કરવાની છે. અરાગીના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થાય, વિતરાગીના લક્ષ્ય નહીં. અરાગીના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થાય, વિતરાગીના લક્ષ્ય નહીં. અને સમયસારમાં આમ પણ ન બતાવ્યું જે હું તમને કહું છું. એના અંદર તો એનાથી એક સ્ટેપ ઊંચી વાત બતાવી, એનાથી આગળ મારી પાસે કઈ નથી. એ જે ઊંચી વાત એ બતાવી કે વિતરાગીના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થતી નથી, અરાગીના લક્ષ્ય પણ વિતરાગતા પ્રગટ થતી નથી. કારણ કે અરાગી એ આત્મા રાગ રહિત, તો આત્મા રાગ રહિત કીધો એમાં પણ રાગ વચ્ચે આવ્યો ને, પાછો રહિત બતાવવામાં પણ રાગ આવ્યો ને, એટલા માટે સમયસાર એ કહે છે કે ન્યાયકના લક્ષ્ય વિતરાગતા પ્રગટે છે. એકલું ન્યાયક, બીજી કઈ વાત જ નહીં. અરાગી પણ કેમ, અરાગી કહીને પણ રાગ વચ્ચે કેમ લાવવાનો? ન્યાયકના લક્ષ્ય વિતરાગતા પ્રગટે છે. ન્યાયકના લક્ષ્ય રાગ છૂટે છે, ન્યાયકના લક્ષ્ય વિતરાગતા પ્રગટે છે. પણ લક્ષ્ય જેનું કરવાનું છે એ ના તો વિતરાગી છે, ન તો અરાગી છે, એ ન્યાયક છે. એ તો એક જ છે, એક રૂપ છે, જેમાં પરની અપેક્ષા જ નથી, જેમાં પરનો વિકલ્પ નથી, પર નથી, ક્યાંય બીજો પક્ષ નથી, ત્યાં એક છે. એટલા માટે એ એકાંતનો વિષય છે, જેમાં બે પક્ષ નથી. અસ્થિથી આમ છે ને નાસ્તિથી આમ છે એ અનેકાંત છે, અને અસ્થિથી આમ છે તે એકાંત છે. નય એકાંત રૂપ હોય છે, પ્રમાણ અનેકાંત રૂપ હોય છે. અને પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષયભૂત ન્યાયક છે, પ્રમાણનો વિષયભૂત નથી. કારણ કે એમાં અસ્થિ નાસ્તિ બે હોય. જેમ એમ કીધું ને કે દ્રવ્યથી હું આવો છું, પર્યાયથી રાગ દ્વેષ વાળો છું. મહાવીર ભગવાન દ્રવ્યથી શુદ્ધ છે, પર્યાયથી વિતરાગી છે. તો દ્રવ્યથી આ છે, પર્યાયથી આ છે. આ બંને વાત જે બતાવી છે એ પ્રમાણનો વિષય છે. અને પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય પુત્રી કાળી ધ્રુવ ભગવાન આત્મા ન્યાયક છે, પરથી જુદો છે નહીં, પર્યાયથી જુદો છે નહીં, ગુણભેદથી જુદો છે નહીં, અરાગી છે એમ પણ નહીં, ન્યાયક છે. આ છઠ્ઠી ગાથામાં એકલી ન્યાયકની વાત કરે.
બીજી વાત કરવી હતી એ બધી કરી દીધી પહેલા, બધી વાત પહેલા આગળ બતાવી દીધી. એક તો વિભક્ત ભગવાન આત્માઓ બતાવી એમ કહીને પરની વાત બતાવી. એમ પણ હવે પરમાં નથી જવું, પરના વિકલ્પોમાં પણ નથી જવું, પરથી જુદો છે એમ કહીને પણ પરમાં નથી જવું. ન્યાયક બસ ત્યારે પર, અને એ ત્યારે થઈ શક્યું જે પર જે હતું એની મહિમા છૂટી ત્યારે પરથી જુદો એ ભાવ પણ છૂટ્યો. એટલા માટે સમ્યક દર્શન ત્યારે પ્રગટ થાય. હું તમને એમ કહું કે એક બાજુ 1 લાખ રૂપિયા છે ને એક બાજુ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. કોની પસંદગી કરો તો સમ્યક દર્શન થાય કે બે સામે છે અને તમારી નજરની સામે બે, તમે બે ના રાખ્યા નજરની સામે અને પછી તમે સિલેક્ટ કર્યું આત્મા, તો સમ્યક દર્શન થાય કે ન થાય? 1 કરોડ હોય અને આત્મા તો 3 લોકનો પૂરેપૂરો વૈભવ એક બાજુ, 3 લોકનો પૂરેપૂરો વૈભવ એક બાજુ અને બીજી બાજુ આત્મા, તોય સમ્યક દર્શન નહીં. આત્માને પર સાથે બરાબરીમાં રાખ્યો. એક ત્રાજવા ઉપર આત્માની સાથે બીજી કોઈ વસ્તુ રાખવી આ જ આત્માનો અનાદર છે. એનો અર્થ એ થયો કે આ બધા પર પદાર્થોથી વિષયના ભોગોથી આત્મા મહાન છે એમ કેવું એ પણ વિષયના ભોગો ઉપર દ્રષ્ટિ કરાવે છે. એટલે અનુભૂતિના કાળે જ્ઞાયક તે જ્ઞાયક જ છે, એ જ અનુભવમાં આવે છે, બીજું કઈ નહીં. ત્યારે આખું જગત છે પણ પર્યાયમાં નથી, પર્યાયમાં એક જ્ઞાયક છે. એટલા માટે જ એ અનુભૂતિ નિર્વિકલ્પ કીધી છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ હવે ત્યાં રહ્યો નથી. પરથી જુદો એવો વિકલ્પ પણ રહ્યો હોત તો અનુભૂતિ ન થતી, એ વિકલ્પાત્મક દશા કહેવાય. આ નિર્વિકલ્પનો અર્થ જ એ છે કે હવે બે વસ્તુ એમાં નથી, એક જ છે, એક જ છે. એક મ્યાનમાં 2 તલવાર ન આવે. પર્યાયમાં પેલા ક્રોધાદિ વિકલ્પ હતા, ન્યાયક નથી. હવે જ્ઞાયક આવ્યો, ક્રોધાદિ વિકલ્પ ગયા. ક્રોધાદિ વિકલ્પ અનુભવમાં આવે છે ત્યારે એવા અનુભવમાં નથી આવતા કે આ જ્ઞાયકથી જુદા છે. હું ક્રોધી, ન્યાયકથી જુદો ક્રોધી એમ નહીં, હું ક્રોધી. એવી રીતે જયારે અનુભવ થાય છે હું જ્ઞાયક, ક્રોધથી જુદો એમ નહીં, હું જ્ઞાયક. અનુભવ એક રૂપ હોય છે, 2 રૂપ નથી હોતો. બહુ સમજવા જેવી વાત છે, આ સૂક્ષ્મ છે. ભેદ જ્ઞાન કરીને પોતાને ક્રોધી રૂપે અનુભવતા નથી કે ન્યાયકથી જુદો એવો હું ક્રોધી, હું લોભી, ન્યાયકથી જુદો એવો હું લોભી, એવો અનુભવ નથી કરતા. હું લોભી, કોઈના પ્રત્યે પ્રેમ છે, પત્નીને પ્રેમ કર્યો છે, પતિને પ્રેમ કર્યો છે કે હું તારો પ્રેમી છું, હું તારો પ્રેમી છું. તો એમ નહીં કે જ્ઞાયકથી જુદો એવો આ પર્યાય વાળો, પર્યાયમાં પ્રેમ છે ને એવો હું પ્રેમી. ન્યાયક તો જ્ઞાયકમાં હોય ને ત્યાં ભલે પડ્યો, એનો વિકલ્પ પણ નથી. એમ આ પ્રેમ એ પડ્યો તો ભલે પડ્યો, એ હોય પર્યાયમાં હોય, પણ હું જ્ઞાયક ત્યારે આ વિકલ્પ પણ નથી. એ અભેદની અનુભૂતિ છે, એકપણાની અનુભૂતિ છે. ત્યારે બીજી વાત દ્રષ્ટિમાંથી બહાર નીકળી જાય છે. અને આ પરિપૂર્ણતાની નિશાની છે. એ પરિપૂર્ણ મળ્યા પછી તમને જેમ આખું ઘર ભરેલું હોય પણ થોડીક ભાગ પણ ખાલી હોય તો ખાલીપો લાગે છે, એ વાતને બતાવે છે કે પોતાને અપૂર્ણતાની અનુભૂતિ થઈ રહી છે, પરિપૂર્ણતા મળી નથી. આ પરિપૂર્ણતા જેને મળે છે એને પછી અપૂર્ણતા લાગતી જ નથી. એટલે ક્યાંય પણ લાગતું નથી કે હું કંઈ ખાલી છું, અધૂરો છું. આ અઠવાડિયા પછી આ કામ હું કરીશ ત્યારે બસ થોડી રાહત થશે. નહીં થાય, નહીં થાય. કારણ કે વિકલ્પો ચાલુ ચાલુ છે. પછી શું, પછી શું? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, ભગવાનની શોધમાં હું બહુ ફર્યો. એક વખત તો પછી ભગવાનના દરવાજે પહોંચી ગયો અને સાંકળ હતી, ખટખટાવતો હતો ત્યાં જ રોકાઈ ગયો.
કે ચલો આ ખટખટાઈ દીધી ને પરમાત્માએ કે દરવાજો ખોલ્યો પણ ખરો અને મને મળી ગયા, પછી શું? અત્યારે તો કમસે કમ એ આશા એ આપના મારું જીવન જીવું છું, પરમાત્મા નથી મળ્યા, ક્યારે મળે, ક્યારે મળશે એમ કરીને આ જીવન ચાલી રહ્યું છે. એ આશામાં જ હું મારું જીવન આનંદથી લેતું કે એકવાર પરમાત્માનો યોગ થશે, કેવો આનંદ. પણ કે યોગ થઈ ગયો પછી શું? પછી કઈ રહેશે નહીં, બીજી નવી આશા ઉભી થશે. એટલા માટે જે પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરે છે ને એ પણ આશા વિનાનો નથી થતો. એની આશાઓ છૂટતી નથી, કઈક નવી આશા રહે છે. પરિપૂર્ણતા જેને પ્રાપ્ત થઈ છે એવી ઈચ્છાનો અભાવ થાય છે, નથી રહેતી. કારણ કે આ દર્શન કરવાનો વિકલ્પ, આ રાગનો વિકલ્પ, મસ્તક ઝુકાવવાનો વિકલ્પ, હાથ જોડવાનો વિકલ્પ, પગે પડવાનો વિકલ્પ, પૂજા કરવાનો વિકલ્પ, ભક્તિ કરવાનો વિકલ્પ. જ્યાં બેપણું છે ત્યાં વિકલ્પ છે, જ્યાં એકપણું છે ત્યાં નિર્વિકલ્પ છે. આ બેપણું પણ નહીં જોઈએ. દ્વૈત ઉભો થાય છે, હું અને પરમાત્મા વચ્ચે બેપણું ઉભું થાય છે. એટલે એ બતાવ્યું સાચા દેવની શ્રદ્ધા એને છે જેને આ દેવ મળ્યો છે. ત્યાં સુધી પૂજા કરી જ નથી, ત્યાં સુધી ભક્તિ કરી જ નથી. આ ભક્તિ એ ન્યાયક દેવ, આ નિશ્ચય સ્તુતિ છે. સમયસારની 31મી ગાથામાં જ આ વાત કરી. જ્ઞેય અને જ્ઞાયક નો સંકર દોષ એનો ટળી ગયો છે એ નિશ્ચય સ્તુતિ કરે છે. એ ત્યારથી જીતેન્દ્રિય થયો. ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયોથી અધિક આત્માને જાણ્યો. અધિક જાણવાનો મતલબ એ છે કે ઉપયોગ હવે ન્યાયકમાં સ્થિર થયો. એટલા આ વાત બતાવી કે જે પણ આત્મામાં જે ઉત્પન્ન થવા વાળા ભાવ, જે ભાવ આપણને રૂચ્યા છે, આપણે જે આનંદ જે છે ને એ આનંદ શેનો છે? જે ઉત્પન્ન થયેલો ભાવ છે. આજે હું બહુ ખુશ છું, આજે તો મને પત્ની પ્રત્યે એટલો પ્રેમ, છોકરા પ્રત્યે એટલો પ્રેમ, આજે આ વસ્તુ પ્રત્યે એટલો પ્રેમ. એ જે આનંદ આપણને આવતો હોય, જે ઉત્પન્ન થવા વાળી રાગની વિકલ્પની એક સમયની પર્યાયમાં એટલા આનંદિત થઈ જઈએ છે. અહીંયા કહે છે કે જેમાંથી જે દ્રવ્ય, જેમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરો, બસ આ ઉત્પન્ન થવા વાળા ઉપર નહીં. તું દ્રવ્ય છો, બેનશ્રીબેન ને કીધું છે, દ્રવ્ય તેને કહેવાય, દ્રવ્ય તેને કહેવાય જેણે પોતાના કાર્ય માટે બીજાની રાહ ન જોવી પડે. હું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું, બસ કોઈની રાહ જોવાય નથી. એટલે હું પરથી પૂરેપૂરો નિરપેક્ષ છું, કલ્પનામાં જ અપેક્ષિત થયો છું. આ હોય તો સારું, આ હોય તો સારું, આના વગર હું અધૂરો, આ મળશે તો હું પરિપૂર્ણ થઈશ, આ મળશે તો હું સુખી થઈ જઈશ. આકાશ અને જમીન દૂરથી દેખાય છે ભેગા મળતા હોય એવું જ લાગે છે કે આ વસ્તુ મળશે તો હું સુખી થઈ જઈશ. જે જગ્યા ઉપર પણ તમે ઊભા હશો, એવી કોઈ જગ્યા નથી જે જગ્યા ઉપર તમે ઊભા હો અને દૂરનું જો તો તમને મળતું ન દેખાય. આકાશ અને જમીન મળતા દેખાશે. અને એક પણ જમીન એવી નથી કે જ્યાં તમે પહોંચો ને ત્યાં મળેલા હોય, હંમેશા અલગ અલગ જ. આ સ્થિતિ આપણી છે કે આ 1 કરોડ રૂપિયા અને આ મારો આત્માને 1 કરોડ મળી, મને 1 કરોડ મળી જાય. દૂરથી લાગે છે કે 1 કરોડ મને મળશે ત્યારે હું સુખી, જ્યારે નજીક ગયો ને 1 કરોડ મળ્યા ત્યારે પણ સુખ અને આત્મા વચ્ચેનું અંતર એટલું જ રહ્યું જેટલું પેલા હતું. અંતર મટ્યું નહીં. કારણ એક જ છે, કારણ કે 1 કરોડ ન્યાયક ભાવમાં મળ્યા નહીં, ન્યાયક ભાવમાં મળ્યા નહીં. અને ન્યાયક ભાવનો સંબંધ સુખ સાથે છે જે અંદર મળેલું છે.
બીજી વસ્તુને કારણે પોતાનામાં સુખ મેળવવાનો જે વિકલ્પ હતો, જેના કારણે મળેલું જે સુખ અંદર હતું એ દેખાય. પહેલી શ્રદ્ધા સાચા દેવની શ્રદ્ધા. આ સાચો દેવ અંદર જ નિશ્ચય વ્યવહાર ઘટિત કર્યા કે પરમાત્મા એ સાચા દેવ છે. આ સાચો દેવ છે એ નજરમાં રાખીને પરમાત્માને માને તો પરમાત્માને દેવને માન્યા એમ કહેવાય. બીજું સાચા ગુરુનું સ્વરૂપ. સાચા ગુરુનું સ્વરૂપ કે જે વિતરાગી છે, પૂર્ણ વિતરાગી નથી, વિતરાગી છે. અને એક નિશ્ચિત છે કે જે નિકટ કાળમાં પૂર્ણ વિતરાગી થવાના છે. જીનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે, ચાલતા ફરતા ભગવાન છે, ચાલતો ફરતો મોક્ષ માર્ગ છે. એવા ભાવલિંગી મુનિરાજ, ભાવલિંગી સાધુ, પરિગ્રહનો અંશ પણ જેમનામાં હવે રહ્યો નથી, પૂર્ણ અપરિગ્રહી. અપરિગ્રહીનો અર્થ એ છે કે જે વસ્તુ તમારી પાસે છે, અત્યારે વસ્તુના માલિક આપણે નથી, અત્યારે એના ગુલામ છીએ. આ વસ્તુ મારી છે, આને મારે છોડવી છે, હું નથી છોડી શકતો. જે છોડી શકે ને એ એનો માલિક. હું એમ કહું ને, આ પેન તમે આમને આપી દો, તમે કહેશો મારી નથી, હું કેવી રીતે કોઈને આપી દઉં? મારો અધિકાર નથી, હું આનો માલિક નથી. માલિક હોવાનો મતલબ એક તમે એને આપવા, તમારી પાસે અધિકાર છે. હવે આ વસ્તુ મારી છે, અને જ્યાર સુધી હું એને છોડતો નથી ત્યાં સુધી હું આનો માલિક નથી. મારો કોઈ અધિકાર નથી આના ઉપર, ગુલામ બની બેઠો છે. અને જ્યારથી હું ગુલામી છોડી ત્યારે હું ખરો માલિક બન્યો, કારણ કે હવે છોડી દીધી, હવે માલિક બન્યો. મારા હાથમાં હતું છોડવું. એટલે જે અપરિગ્રહી છે એ બધા પરિગ્રહીનો પરિગ્રહનો માલિક બની જાય છે. ત્યારે જ એને છોડનારો બની જાય છે. એની પહેલા જે એની પાસે હતું ત્યાં સુધી એનો માલિક નતો, એનો ગુલામ હતો. હવે એની પાસે અધિકાર, એમ લાગ્યું આ મારી પાસે હતું, મારે અધિકાર હતો એને છોડવાનો, પણ હું છોડી શકતો નતો, તો હું ગુલામ જ હતો એનો. જયારે ભાવલિંગી સાધુ પોતાની અપરિગ્રહી કેમ છે? કારણ કે પરિગ્રહ એ ભેગો કરે છે જે અંદરમાં એ પરિગ્રહ વિના પોતાને દુઃખી મહેસૂસ કરે છે. એમ લાગે છે કે હું દુઃખી છું, એને પરિગ્રહની જરૂર છે. જે નથી એની પૂર્તિ કરવાનો જે વિકલ્પ એ દુઃખની નિશાની છે. એટલે એ 1 લાખ રૂપિયા જ મારે જોઈએ છે એમ કહેવા વાળો, અને 1 કરોડ જોઈએ છે એમ કહેવા વાળો, 1 કરોડ જેની પાસે છે, મળી ગયા, એ વધારે દુઃખી છે 1 લાખ વાળા કરતા. કારણ એનું એ છે, કારણ કે એને અંદરમાં એટલી ઈચ્છા છે કે ઈચ્છાના કારણે તેને હજુ વધારે આકાંક્ષા મટી નથી. એટલે જેટલા વધારે ભોગ ભોગવવાની ઈચ્છા કરવા વાળો છે ને એને ભોગવવા વાળો છે એ વધારે દુઃખી છે, કારણ કે એનું દુઃખ એટલું વધારે છે, એટલે એ તરફ જાય છે. સીધી વાત છે કે એક વ્યક્તિને કીધું કે તારે ભૂખ લાગી છે કે આ, બીજાને કીધું તને લાગી કે આ. પેલા વ્યક્તિને 1 રોટલી આપી અને કીધું બસ મારું પેટ ભરાઈ ગયું. અને બીજાએ 1 ખાધી, 2 ખાધી, 3 ખાધી, 10 ખાધી, કે બસ. સીધી વાત છે કે 10 રોટલી ખાવા વાળો વધારે ભૂખ્યો હતો, કારણ કે એને રોટલી ખાધી છે કેમ? એની ભૂખને દૂર કરવા માટે રોટલી ખાધી. તો આ જે ભોગ ભોગવનારા ભોગ ભોગવે છે શા માટે? એના દુઃખને દૂર કરવા માટે. અંદરમાં દુઃખી મહેસૂસ કરે, લાવ આ ભોગ હું ભોગવી લઉં તો શાંતિ મળશે, મારું દુઃખ જશે. હવે જે વધારે ભોગ ભોગવવા વાળો છે એનો મતલબ એ કે વધારે અંદરમાં દુઃખી છે, એટલે એને વધારે ભોગની જરૂર પડે છે. અને એ જ કારણ છે ચક્રવર્તીઓ માટેનું. ચક્રવર્તીને સૌથી વધારે દુઃખી કેમ કીધા? ભોગ ભોગવે છે. ચક્રવર્તીને અહીંયા 1 રાણી છે, 1 પત્ની. ચક્રવર્તીની 96,000 રાણીઓ હોય છે.
અને 96,000 રાણીઓમાં ચક્રવર્તીની જે પટરાણીઓ હોય છે એ પટરાણીઓને પ્રસૂતિ થતી જ નથી, પટરાણીઓને માસિક ધર્મ હોય જ નહીં. આવો નિયમ એક પ્રકારનો સ્ત્રીઓ માટેનો પણ એક ચક્રવર્તીઓનો એક અપવાદ છે. અને એનું કારણ એક જ છે કે જો એ સ્ત્રીને માસિક ધર્મ થાય કે પ્રસૂતિ થાય તો ચક્રવર્તીનો ભોગ બંધ રહે. અને ચક્રવર્તી અંદરમાં એટલો દુઃખી છે કે એને ભોગ નિરંતર જોઈએ છે. આ દુઃખ અંદરમાં આકુળતા, બેચેની, એટલે જેટલો વધારે ભોગ છે એની નિશાની છે કે અંદરમાં એટલો તડપી રહ્યો છે, એટલે એની પાછળ ભાગી રહ્યો છે એ તડપ મટાવવા માટે. અને જે અંદરમાં જેને તડપ નથી એ ભાગતો નથી, કારણ કે અંદર શાંત સ્વભાવને પામી ગયો છે. 96,000 રૂપ ધારણ કર્યા, પોતે એક છે, 96,000 રૂપ ધારણ કરે છે. નહીં તો આ એકની સાથે મીટિંગ કરે તો બીજી 95,999 બાકી રહી છે. પોતાનું એવું વિક્રિયા વાળું રૂપ કરી કરીને એ રીતે 96,000 રાણીઓ સાથે જાય છે. હા, અને એટલા માટે તો એ ચક્રવર્તી તે પછી 7મા નરકે જાય છે, 6ઠે નહીં. જો સમ્યક દર્શન ન હોય, સમ્યક દર્શન હોય તો ત્યાગ કરી દે, મુનિધર્મ અંગીકાર કરીને મોક્ષે જાય. હા, કારણ કે અનુભવ કર્યો છે, અનુભવ કર્યો છે. હિન્દુ મતમાં માન્યતા છે કે 20 વર્ષ 25 વર્ષનો છોકરો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને કુંવારો રહે અને બ્રહ્મચર્ય વ્રત પાળે અને પછી લગ્ન કરે. કારણ કે પછી જેટલો કુંવારો રહ્યો, બ્રહ્મચર્ય પાળ્યું ને, એટલો જ વધારે કે ભોગ ભોગવી શકશે. અને જેટલો વધારે ભોગ ભોગવશે ને પછી એને ખબર પડશે કે આટલો ભોગ ભોગવ્યા પછી જો સુખ ન મળ્યું. આ રીતે ચાલવા વાળા કેટલા છે ખબર નથી, પણ એ સમજવા જેવી વાત છે કે ભોગ ભોગવીને પછી અંદરથી એને સુખ પકડ્યું. એટલે ચક્રવર્તીએ કહ્યું કે ભોગ ભોગવ્યા, પણ એ જાણ્યું કે આ ભોગ ભોગવીને પણ જો સુખ તો મળ્યું જ નહીં. ભાવલિંગી સાધુ એટલે અપરિગ્રહી સાધુ. અપરિગ્રહી સાધુ એટલે પરિગ્રહને જેને ત્યાગ્યો. પરિગ્રહને ત્યાગવાનો અર્થ કે જે પરિગ્રહ હતો એ વિકલ્પને પણ ત્યાગ્યો, પરિગ્રહના વિકલ્પને પણ ત્યાગ્યો. ગણતરી છોડી દીધી, મેં આ ત્યાગ્યું, આ ત્યાગ્યું, આ ત્યાગ્યું, એમ નહીં. હવે યાદ પણ નથી આવતું, કારણ કે અંદર પરિપૂર્ણ મળ્યા પછી જે વિષય ભોગો એને યાદ કરવા એ પણ પરિપૂર્ણ જ્ઞાયકનું અપમાન છે. એ યાદ નથી આવતા શું છોડ્યું. જે આ ગણતરી થાય ને આ રીતે, જે 99 ની ને 98 ને એ બધી કરતા હોય, તપસ્યાની, આટલા ઉપવાસ કર્યા, આટલા એકાસના કર્યા, આ રીતે જે પણ કોઈ પણ તપસ્યા, એ તપસ્યા ત્યારે છે જ્યારે સહજ છે. ભાવલિંગી સાધુની તપસ્યા એટલા માટે કારણ કે સહજતા છે, હઠાગ્રહ નથી, સહજ. અને જે સહજ હતું એ જ આગ્રહ બની ગયું, જે સહજ હતું એ જ આગ્રહ બની ગયું. સહજ રોજ આહાર માટે નીકળવાનું, નીકળવાનું, આહારની શોધમાં નીકળવાનું. યોગ્ય આહાર મળે તો લેવાનો, ન મળે તો આવતું. આવું 1 વર્ષ સુધી થયું ને 1 વર્ષ સુધી રોજ આદિનાથ મુનિરાજ આહાર માટે નીકળ્યા. એ સહજ હતું, નીકળ્યા, ન મળ્યો, પાછા અહીંયા પડ્યો છે આહાર. તેમ છતાં પણ આદિનાથ ભગવાને 9 વર્ષ સુધી નતો લીધો એટલે માનક લેવો. અને એવો તો નહીં જ, પાછું એક દિવસ ખાવાનું, પાછું એક દિવસ નહીં, એમ મિક્સિંગ વાળો. આ સહજતા નથી, આ હઠ છે. આવું મારે કરવું જ છે, આવું કરવું જ છે. આ વિકલ્પ છે, આ આગ્રહ છે કે આ રીતે મારે ઉપવાસ. એ તો જયારે 1 વર્ષ પછી પારણું થયું એના 2 કલાક પહેલા ખબર હતી શું થવાનું. અહીંયા તો પારણું જયારે અત્યારે શરૂ કર્યું એના પહેલા પારણાની તિથિ યાદ છે, પારણામાં કોને બોલાવવાના છે યાદ છે,
પારણામાં શું બનાવશું એ વર્ષ પહેલા નહીં તો મહિના પહેલા તો તૈયારી થઈ જ જાય છે. ગઈકાલે મને અમદાવાદમાં એક બેને કીધું મને કે મારે વર્ષી તપ કરવાની એવી ઈચ્છા છે, એવી ઈચ્છા છે, એવી ઈચ્છા છે. અને નાનપણથી લઈને અત્યાર સુધી સૌથી વધારે ઈચ્છા નાનપણથી લઈને અત્યાર સુધી જેને પણ હું મળી છું ને કોઈ પણ મારા પારણામાં બાકી ન રહે, બધાને બોલાવવા છે અને બધાને એવી રીતે બોલાવવા છે, એવી પ્રભાવના કરવી છે પારણાની. વર્ષી તપ કર્યું નથી, ચાલુ નથી કર્યું, જ્યારે કરીશ ત્યારે પારણું હું આવું કરીશ. અહંકાર પોષાણો અને એ તે પોતાના વિકલ્પોની પૂર્તિ, ઈચ્છાઓ પેલા ઈચ્છા આમ હતી, હવે ઈચ્છા થઈ છે, બીજું કશું નથી. આ સહજતા એવી હતી કે ત્રિકાળી ન્યાયકનું લક્ષ્ય એવું આવ્યું, ભગવાન આત્મા છું, કંઈક બળ મળ્યું, એક બળ મળ્યું. આજે 2 દિવસ સુધી હું પેટમાં મારે ખાવાનું ગયું નહીં, પેટમાં પાણી પણ ગયું નહીં, પણ એક બળ છે ગયું કે ન્યાયક 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 એના વિચારની ધારા એવી રહી કે પેટમાં ગયું નહીં તો ખબર પડી નહીં, એ ઉપર થઈ ગયું. એમાં 2 વસ્તુ ખબર નથી રહી. મોટા ભાગે એવું મારા બુધવાર ગુરુવારે 2 દિવસ આખો દિવસ પાણી ન પીવું, ખાવાનું ન થાય. આ તો હમણાં તમે નાસ્તો ચાલુ કર્યો તો આખો દિવસ આમ નામ જતો રહી. બીજા દિવસે હવે ક્યારેક ક્યાંક કરી પણ લીધું હોય કે આખા દિવસ પ્રવચન ચાલુ છે, આત્માની વાત ચાલુ છે, અને એટલો આનંદ કે એની એ જ ધારા રહે છે. કોઈ ત્યાં કંઈક પાણી પી લીધું હોય કે કંઈક નાસ્તો થઈ દૂધ પી લીધું, અને એ બેન જેમ કે અહીંયા દૂધ પી લીધું પછી તમે બીજા જગ્યાએ પ્રવચનમાં આવ્યા, અને પછી એ ભાઈએ પૂછ્યું કે તમે કઈ જમે? ના કીધું આજે આખો દિવસ કઈ નથી લેવું કીધું. એમ તરત જ એ બેન બોલે હે કે સવારે તમે દૂધ પીધું તું? હા, મને આનંદ થયો. આ 2 દશા દેવી છે જેમાં મેં નથી ખાધું એ પણ યાદ ન રહે ને ખાધું છે એ પણ યાદ ન રહે, મને કઈ ખબર જ નથી. આવ્યું છે તો એ જતું રહ્યું, નથી આવ્યું તોય ઠીક છે. એક સહજ ન્યાયક 2 વાત ભૂલાતી જાય છે. જમ્યો છું એ ભૂલાઈ જાય છે, નથી જમ્યો એ ભૂલાઈ જાય છે. ભાવલિંગી સાધુ અપરિગ્રહી એટલે છે કારણ કે અંતરમાં જે પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયા પછી પોતે અધૂરાપણું લાગતું નથી. હું આજે વારંવાર એટલા માટે કહું છું કારણ કે જેટલા પણ વિકલ્પો મહારાજ સાહેબને ઉઠે છે કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, કે ઉપાશ્રય બનાવવો છે, દેરાસર બનાવરાવવું છે, કે ભાઈ શાસ્ત્રો છપાવરાવવા છે, કે મારે આચાર્ય પદ પ્રાપ્ત કરવું છે, કે મારે આટલા શિષ્યો બનાવવા છે, કે જૈન ધર્મની પ્રભાવના માટે ગામે ગામે ફરવું છે. આ જે વિકલ્પો, જે થોટ એક્ટિવિટીઝ જે અંદરમાં ઊભી થાય છે એ વાતને બતાવે છે કે એના વગર અધૂરાપણું લાગ્યું છે, અને એ અધૂરાપણું એને લાગ્યું છે જેને પૂરેપૂરો આત્મા અંદર મળ્યો નથી. આત્મા જેને મળ્યો છે એને આવા વિકલ્પ નથી આવતા એમ નહીં, પણ એ નહીં થાય તો અધૂરું રહી ગયું એવું લાગે. એ જ્ઞાનીઓને નથી લાગતું. શાસ્ત્ર લખવાના વિકલ્પ કુંદાચાર્યને આવ્યા હતા, પણ જે શાસ્ત્ર ન લખાયા તો એના વગર કઈ અધૂરાપણું નતું લાગતું. એ લખે બોલે. આજે હું સવારથી રાત સુધી તમને કહું છું, 2 દિવસ સુધી કેતો હોઉં છું, 12 કલાક, 2 દિવસ 25 કલાક બોલું છું, પણ જે દિવસે નહીં બોલું, ઘરે બેઠો મારી સાધના કરું ત્યારે એમ નથી લાગતું કે આજે કઈક અધૂરું રહી ગયું. કઈ નથી રહ્યું, જે પરિપૂર્ણ છે પરિપૂર્ણ જ છે. પોતાને મહાન માનો, પોતાને મહાન માનો. પોતાનાથી મહાન આ જગતમાં કોઈ નથી, કારણ કે જેને પોતાની મહિમા ન કરી એની મહિમા બીજો કોણ કરે? મારાથી મહાન પરમાત્મા નથી, આત્માથી મહાન પરમાત્મા નથી, કારણ કે પરમાત્મા એટલે થયા કારણ કે આત્મા હતા. આ પરમાત્મા ક્યારેય નહીં થાય કારણ કે આત્મા નથી. પરમાત્મા પર્યાય છે, આત્મા દ્રવ્ય છે. આત્મામાંથી પરમાત્માની પર્યાય ઉત્પન્ન થઈ છે. કોઈ પણ વસ્તુને પોતાની નબળાઈ નથી માનતા, એટલા માટે અપરિગ્રહી થાય છે ભાવલિંગી સાધુ. વીકનેસ નથી બનવા દેતા. કોઈ પણ વસ્તુ પોતાની નબળાઈ ન બની જવી જોઈએ કે જેના કારણે એના વિકલ્પોમાં ફસાઈને આપણે પોતાનું ભૂલી જઈએ, પોતાનું ભાન ભૂલી જઈએ કે હું કોણ. અમારે 100 અને 60 છે, તમારે 500 નો છે,
હું બીજા 500 કરતો મારા 100 નો 5000 નો છે, 500 કરતો બધા મારો જ છે, આપણે 100 નો છે, પણ મારી ઈચ્છા છે કે મારો 3 લોક ઘણું વિશાળ છે. પણ મેં તમને કીધું ને કે 3 લોક વિશાળ છે, પણ આ જે ચૈતન્ય લોક છે એ 3 લોક થી પણ મહાન છે. આ જગત, આ 3 લોક એ જગત, એ 3 લોક થી મહાન આ ચૈતન્ય લોક છે. સીધી વાત છે કે આ થેલી છે, હવે આ થેલીના અંદર આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ આ થેલીના અંદર આવી ગઈ, તો આ થેલીની આ થેલી 1 ફૂટ એવી રીતે પહોળી ને લાંબી એવી રીતે ચોરસ છે, અને આમાં 1.5 ફૂટની આ વસ્તુ આના અંદર આવી ગઈ. એનો મતલબ શું થયો કે જેના અંદર આ વસ્તુ આવી ગઈ છે એ આ વસ્તુ આનાથી તો મોટી છે, આ મોટી છે આના કરતા. તો જયારે કેવળ જ્ઞાનમાં આખું જગત અંદર આવી જાય છે, એનો મતલબ એ કે જે જગત આ જ્ઞાનમાં આવી ગયું, આ આત્માનો ચૈતન્ય લોક 3 લોકથી, લોકાલોકથી, જગતથી પણ મહાન છે. કારણ કે ત્યારે તો અંદર સમાઈ ગયો આ આત્મામાં, એટલે આ આત્માથી મહાન જગતમાં આખું જગત પણ મહાન નથી. આવી મહિમા આવશે ને તો આત્મા મળશે. આપણે જ મહાન છીએ, મેં ના આવા તો આવી ગયો, આપણા કરતા કોઈ મહાન નથી. આપણા હું આપણામાં તમે આપણે કઈ મળી મહાન નથી. હું મહાન છું, હું પોતે કોઈ યુનાઇટેડ થઈને જેવી રીતે એમ મહાનતા નથી. તૂટવાનું આ એક અખંડિત હું મહાન છું. હું માન છું, પણ એવું તો નહીં માનવાનું કે બીજા મારેથી ઓછા છે, કેમ કે બધી આત્મા છે. કારણ કે એક ઇક્વલ છે. વાત એ જ છે કે એ તમારે પછી મારે કેવું નહીં પડે કે તમે બધાને નીચા માનો. કારણ એ છે કે તમે આ ભાઈને પુરુષ, આ ભાઈને પુરુષ, આ ભાઈને પુરુષ, આ બેન આ સ્ત્રી, આ બેનને સ્ત્રી, આ બેનને પુરુષ માનો છો. એટલા માટે જ માનો છો કારણ કે તમે પોતાને સ્ત્રી માનો છો. તમે પોતાને જેવું માનો છો એવું જ તમને સામે દેખાય છે. જયારે તમે પોતાને પરમાત્મા માનશો ત્યારે, અને જો તમે પરમાત્મા નથી દેખી શકતા તો સમજો કે પોતાને પણ પરમાત્મા નથી માન્યું. ભૂલ ત્યાં પોતાનામાં છે. ઓછાની વાત નથી, એક સરખા પોતાને નબળાઈ પોતાનામાં છે. પોતાને પરિપૂર્ણ માન્યા પર અને ખાસ વાત એ છે કે આ કલ્પના માત્ર નથી કે ભાઈ આપણે જેવી કલ્પના કરી બેઠા બેઠા એમ કોઈ એમ કે બસ હું તો ગાય છું, કોઈ કે હું ભેંસ છું, હું બકરો છું, હું આત્મા છું, પરમાત્મા છું. આમ કઈ કલ્પના કરીને પોતાને મહાન માનવા વાળી આ વાત નથી. અનંત શક્તિ છે અને એની ખબર પણ પડે છે કે જેવી રીતે આ જગતમાં કોઈ એક શાસ્ત્રને જાણનાર, કોઈ 10 ને જાણનાર, કોઈ 100 ને જાણનાર, કોઈ 1000 ને જાણનાર, જેમ એવી રીતે ભેદ છે એવી રીતે એવો પણ કોઈ આત્મા છે જે પરિપૂર્ણ જાણનાર. આ કલ્પના નથી, એ છે. આના ઉપરથી જે ભેદ ખબર પડે છે કે આ છે તો આવો પણ છે, જે મને અત્યારે પ્રત્યક્ષ નથી દેખાતું. અનંત શક્તિ, અનંત શક્તિશાળી હું છું. જ્યારે તમારો ઉપયોગ, જેમ કીધું ને કે હું પરમાત્મા, તમે નીચા આવો ભાવ, તમે બીજા ઉપર અટેન્શન ગયું ત્યારે આ થયું ને કે કોણ નીચો, હું પોતે પરિપૂર્ણ, ત્યારે પછી બીજો ત્યારે તમે પછી પોતે પોતાનામાં જ છો. ત્યારે તમે એ બોધર જ નથી કરતા કે કોણ, અને ત્યારે પછી તમે એ લાગતું જ નથી કે અરે આ જીવ આટલું ધર્મનું સાંભળીને પણ આવું, આ જીવ આવા વ્રત તપ પાળીને પણ આવું. પોતાની હજુ પણ મહારાજ સાહેબને ભણાવવા જાવ, મહારાજ સાહેબનું આચરણ ઘણું જો કે આવું આચરણ પાળે છે, પણ આત્માની વાત નથી. આ વાત મારી નજરમાં જ્યારે આવે ત્યારે સૌથી પહેલા હજુ આ પણ એક નબળાઈ છે. કોની? મારી. કે એ આત્માની ક્રિયા, એ આત્મા શું કરે છે, આત્માની કઈ સ્થિતિ મને કેમ જણાય, એ સમયે મારો ન્યાયક કેમ ન જણાયો.
એટલે બીજાના આત્મા, બીજો આત્મા જે જેના પર દ્રષ્ટિ ગઈ એ જ નબળાઈ, પ્રયોજન જ નથી. એ વિકલ્પનું કારણ છે. ત્યાં દ્વૈત ઉભો થયો. જ્યારે પરમાત્મા વાળો દ્વૈત પણ બાધક બનતો હતો તો પછી આ દ્વૈતમાં શા માટે પડવાનું? એ કીધું કે દર્શન કરતી વખતે પણ જિનેન્દ્ર ભગવાનના મંદિરમાં દર્શન કરીને પ્રતિમા નિહાળતા પણ જ્યાં સુધી બે પણ રહ્યું કે આ નિજાત્મા, આ પરમાત્મા, ત્યાં સુધી સુખ ન મળ્યું, ત્યાં સુધી રાગ હતો, ત્યાં સુધી વિકલ્પ હતો, ત્યાં સુધી દુઃખ જ હતું, શાંતિ નથી. અને એ શાંતિ કેમ નથી? કારણ કે એની પાછળ બીજી અનંત અશાંતિ છુપાયેલી છે, જે પડેલી છે, જે વિકલ્પનું કારણ બનવા વાળી છે, રાગનું કારણ બનવા વાળી છે, કશાયનું કારણ બનવા વાળી છે. આ ન્યાયકમાં એ નથી. એ રાગ પર સાથે સંબંધ જોડાવા વાળી છે ને એટલા માટે. ચોખ્ખા કપડા પહેરીને ગયા, ઘરેથી નીકળ્યા છીએ અને કોઈ નાયા ધોયા વગરનું કોઈ સ્પર્શી ગયું, અંદરમાં જ અશુદ્ધિ અશુદ્ધિ ગંદા થઈ ગયા. એ જે ભાવ, પરમાત્મા સાથે જોડાણ કરવું છે, જોડાણ કરવા જાઓ છો ને, પણ આ અશુદ્ધ થઈ ગયા. આવો વિકલ્પ ત્યાં છે જ્યાં ફળ સાથે જોડાવાનું છે, પોતાની સાથે જોડાવામાં કઈ નથી. પાવલિંગી મુનિરાજના સ્નાન વ્રતનો નિયમ છે અને દર અંતર મુહૂર્તે આત્માના અંદર આનંદના ઘૂંટડા પીવે છે, કારણ કે આ આત્માના મિલનમાં કોઈ અશુદ્ધિ બાધક નથી. ત્યાં આપણે અટકી જઈએ છીએ કે ચલો નાયા વગર ન જવાય, નાહીને ગયા હોય કોઈ સ્પર્શી જાય તોય હવે ન જવાય, અભિષેક ન થાય, ત્યાં બધું જ છે. અહીંયા કઈ નથી, કારણ કે ત્યાં બે પણ નથી રહ્યું. ગુરુ એ છે જે પોતાને પરમાત્મા રૂપે અનુભવે છે, પરમાત્મા રૂપે કહે છે તમે પરમાત્મા જ છો. હું પરમાત્મા ને તમે ભક્ત મારા કે તમે શિષ્ય મારા એમ નહીં, તમે પરમાત્મા. એટલે હું ઘણી વાર કહું કે જે ગુરુ પહેલો વિચાર એ આવે, ક્લાસ શરૂ થયો, મારા સ્ટુડન્ટ મારી સામે આવ્યા, આ ગઈ વખતે આ સ્ટુડન્ટ હતા, આજે આ સ્ટુડન્ટ આવ્યા, જોઈને એટલો એક ખેદ વર્તે, આ આવ્યા કેમ, આવ્યા કેમ, અને ભાવના આવે એ ભાવું છું કે બીજી વાર મારી પાસે ન આવે. જે આવો ભાવ ભાવે તે ગુરુ. આ શિષ્ય મારી પાસે બીજી વાર ન આવે, કારણ કે હું એને એ વાત આપું જે આજે આત્માની, અને એ વાત સાંભળીને પોતે પોતાનામાં લીન થાય ને પોતાને પામી જાય, એને બીજી વાર મારી પાસે આવવું જ ન પડે, એવો પરિપૂર્ણ થઈ જાય. એ શિષ્ય શિષ્ય ન રહે, એ શિષ્ય ગુરુ થાય, અને ગુરુ પણ ન થાય એ ભગવાન થાય. એ જ ભાવ રાખીને જે શિષ્યને ઉપદેશ આપે છે એ જ ગુરુ છે. બીજી વાર મારી પાસે ન આવે. અહીંયા તો આ એક આટલા લાખનું ડોનેશન લઈને આવ્યો તો બીજી વાર આવતો રહી, એ ગુરુ નથી, એ ગુરુનું સ્વરૂપ નથી. કારણ કે ભરોસો છે, વાત સાચી ખાસ સમજવા જેવી છે. ગુરુને શ્રદ્ધા છે, મારા સાહેબની શ્રદ્ધા નથી, કારણ કે મારા સાહેબને ભરોસો છે કે હું આને એવું કઈ આપતો નથી કે જેથી કરીને તૃપ્ત થઈ જાય અને બીજી વાર આવવું જ ન પડે. એટલે આશા બની રહે છે કે આવશે બીજી વાર, ક્યાં જશે. અને ભાવલિંગી સાધુને ભરોસો છે કે હું આને જે આત્મા આપું છું આ પોતે પામ્યા પછી બીજી વાર આવવામાં એને લાગશે જ નહીં, જરૂર જ નહીં પડે. એટલા માટે જ આ ભાવના ભાવી છે, બીજી વાર આવવું ન પડે. પછી આવે, હજી અધૂરી દશા છે. એક વાર નહીં, ગૌતમ સ્વામી પણ મહાવીર ભગવાન પાસે ગયા હતા, પણ મહાવીર ભગવાનનો એ આશય નહોતો. છે એક સ્થિતિ એવી હોય તો જાય. અત્યારે સીતાજી રાવણની પાસે જાય છે ઉપદેશ આપવા, ક્યારેક રાવણ પાસે સીતાજી જશે ઉપદેશ સાંભળવા. જયારે રાવણ તીર્થંકર થશે, સીતાજી રાવણના ગણધર થશે. પણ એક બહુ મોટી ભ્રાંતિ અને ભ્રમમાંથી બહાર આવવાની આપણે જરૂર છે, કુળ પરંપરાનો આગ્રહ છોડીને, કે આ જ સાચા દેવનું સ્વરૂપ, પૂર્ણ વિતરાગી સ્વરૂપ.
આ ગુરુનું સ્વરૂપ. જે ભાવલિંગી સાધુ, જે વિતરાગી છે, અપરિગ્રહી છે. અપરિગ્રહનો જયારે કહું ત્યારે કપડા છોડ્યા, ઘર છોડ્યું, દીકરા દીકરી છોડ્યા એમ નહીં. અપરિગ્રહનો અર્થ એ છે કે અંતરમાં આ શરીર મારું છે એવો ભાવ છોડ્યો, હું આત્મા છું એવો અનુભવ જેને થયો, એ અપરિગ્રહ. કુળ પરંપરા નહીં. એટલા માટે કુળ પરંપરામાં જેને જૈન કુળમાં જન્મ્યો ને એટલે જૈન સાધુને માને, મહારાજ સાહેબને માને. બૌદ્ધમાં જન્મ છે ને બૌદ્ધ ગુરુઓને માને. એ તો એના જેવું થયું કે જે કુળમાં જન્મે આ મારા મમ્મી પપ્પા, તું મારા મમ્મી પપ્પાને હું પગે લાગુ, તમે પગે નહીં લાગતા, તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો, એનામાં હું શું કામ લાગુ? બસ આ કુળ પરંપરામાં જે મા બાપને પગે લાગવાનું છે ને એવી રીતે સાધુઓનું થઈ ગયું કે આપણા સાધુ આપણે એને પગે લગાય, આપણા, અને આ આપણા નહીં. એ લોકો કહે છે કે આ બૌદ્ધ વાળા કહે છે કે આ અમારા સાધુ, આ અમારા નહીં. ગુરુપદ એવું છે જેમાં કુળ પરંપરા વચ્ચે બિલકુલ ન આવે. એટલે એ નિર્ણય એ જ કરી શકે જે કુળને સાઈડમાં છોડીને એ વાતને બતા કે આ સાચા ગુરુનું સ્વરૂપ છે. એટલે જે ખાલી બહારથી છોડીને મહારાજ સાહેબ થઈ ગયા એ સાધુનું સ્વરૂપ છે ને ગુરુનું સ્વરૂપ નથી. અને એ નિર્ણય હું પાકો એટલે કરી શક્યો છું કારણ કે મને કુળ પરંપરાનો આગ્રહ નથી, કારણ કે હું જૈન કુળ વાળો નથી, હું પોતે જૈન નથી. કોઈ આ વાત સાંભળીને ચોંકી જાય કે હે તમે જૈન કુળમાં જન્મ્યા નથી જન્મ્યા, એટલે જ ખોટે ખોટું ભણાવો છો. જૈન હોત તો તમને ખબર હોત કે સાચા કે ખોટો સાધુ કોને કહેવાય. આટલું સમજાયા પછી હું ક્યારે પહેલા ના બતાવી દઉં કે જૈન કુળમાં મારો જન્મ નતો થયો, પણ મને વિતરાગી સાધુમાં મને ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, 5 પરમેષ્ઠી પ્રત્યે શ્રદ્ધા. પરમેષ્ઠી આ હોય એ કુળમાં પણ હતા, એ કુળ પરંપરામાં પણ હતા, કોઈ દેવ હતા, કોઈ ગુરુ હતા, પણ વિવેક વાપરવાનો છે. ક્યાં વિતરાગતા છે, ક્યાં રાગ દ્વેષ છૂટ્યા છે, ક્યાં ક્રોધમાન માયાલોભ છૂટ્યા છે, ક્યાં આસક્તિઓ છૂટી છે. જ્યાં છૂટી છે એ મારા ગુરુ છે, એ ભગવાન છે. વાણિયા થયા એટલે જૈન ધર્મના આપણા હાથમાં એમ નહીં. ગુરુદેવ તો ઘણી વાર કહેતા, અરે આ જૈન ધર્મ વાણિયાના હાથમાં ક્યાં આવી ગયો? વાણિયાના હાથમાં, હા, વાણિયાના હાથમાં. આ ક્ષત્રિયોનો ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ. એનું કારણ એ હતું કે વાણિયો હિસાબ કરે ને, આ હિસાબ કરવા વાળાનો ધર્મ નથી, હિસાબ કરવા વાળાનો ધર્મ નથી. ગણિત વાપરે એનો આ ધર્મ નથી કે હું આટલા ઉપવાસ કરું તો એનું ફળ શું મળશે, આટલા વ્રત કરું એનું ફળ શું મળશે, આ 99 કરું તો એના ફળમાં શું મળશે, આમ કરું. એનો ધર્મ, હા, એનો ધર્મ નથી. આ તો સહજતા છે, આ ક્ષત્રિયોનો ધર્મ છે. એટલા માટે કારણ કે ક્ષત્રિયો યુદ્ધમાં જતા હતા ત્યારે પોતાની પત્ની, છોકરા બધાને મૂકીને જતા, અને આ મારું કરવાનું કામ છે, આ મારે જવાનું છે. હું મરી ગયો તો મારી પત્નીને, છોકરાને મોટા કોણ કરશે, કોણ સાચવશે, કોણ એનું કરશે, એ વિચાર એક ક્ષત્રિયને નથી આવતો, બાકી બધાને આવે. ક્ષત્રિય એટલે કે જે બસ આ કામ મારે કરવાનું છે. એક એનામાં મનોબળ એવું હોય છે, એક વીર્ય એવું છે, આ કામ મારે કરવાનું છે. અને એટલા માટે આ ક્ષત્રિયોનો ધર્મ કે હું દીક્ષા લઉં, આ છોકરાને કોણ સાચવે, બૈરાને કોણ સાચવે, કાંઈ નહીં, આ સાચું મળ્યું. એટલે ક્ષત્રિયો 24 અંદર ક્ષત્રિય હતા. એટલા માટે અને મહાવીર ભગવાનના 11 ગણધર બ્રાહ્મણ હતા, કારણ કે બ્રહ્મ સ્વરૂપ જે ત્રિકાળી ધ્રુવ આત્માને જાણે તે બ્રાહ્મણ. બ્રાહ્મણ કુળમાં જન્મવા વાળો બ્રાહ્મણ નથી. બ્રહ્મને જાણ્યો તે બ્રાહ્મણ છે. આજે 4 ને ક્ષત્રિય અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. ક્ષુદ્ર જે માને સૌથી નીચા, જ્યાં ચમાર ને ચાંડાલ ને બધા એ જાતિના એને ક્ષુદ્ર માને, અને સૌથી પહેલું માને બ્રાહ્મણ. મહાવીર ભગવાનનો ઉપદેશ એ હતો કે જન્મથી બધા શુદ્ર છે અને કર્મ કરીને એ બ્રાહ્મણ થઈ શકે છે. કારણ કે માતાના ગર્ભમાં શુદ્ર એટલે ગંદકી, કાદવ કીચડ. એ જયારે જન્મ્યા ત્યારે માતાના ગર્ભમાંથી નીકળ્યા, કાદવ કીચડમાં 9 મહિના રહ્યા. કાદવ કીચડમાંથી બધા છેતા અહીંયા શુદ્ર જ હતા, અને થવાનું છે બ્રાહ્મણ. બ્રહ્મને ઓળખવા તો બ્રાહ્મણ.
એટલે બ્રાહ્મણ પણ જન્મથી શૂદ્ર જ છે. આમ જે કુળ એ બ્રાહ્મણ પણ જન્મથી શૂદ્ર જ છે, અને શૂદ્ર જે છે જન્મથી એ પણ બ્રાહ્મણ થઈ શકે છે. ગુરુ શિષ્યને શિષ્ય નથી કહેતા, પરમાત્મા કહે છે. શિષ્યને નામથી કે શિષ્ય એ ગુરુને પરમાત્મા. ગુરુદેવ વારંવાર પ્રવચનમાં ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, 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 આત્મા. એક પ્રવચનમાં કેટલી વાર આત્મા શબ્દ, કારણ કે અંદરથી આહલાદ સ્વરૂપ. હું જયારે નાનો હતો સોનગઢમાં પ્રવચન, સોનગઢમાં કાનજી સ્વામીનું ટેપ પ્રવચન ચાલતું. પપ્પા મમ્મી બધા લઈને જાય, દર વખતે વર્ષમાં 5 વાર જવાનું. 5 પ્રસંગ હોય સોનગઢમાં. ગુરુદેવની જન્મ જયંતિ હોય, કાનજી સ્વામીની, ચંપાબેનની જન્મ જયંતિ હોય, ગુરુદેવનું મરણ તિથિ હોય, અને બેનસીબેનની તિથિ હોય, અને બેનસીબેનની સંમત જયંતિ હોય. એટલે આ રીતે 4 પ્રસંગ 5 પ્રસંગ હોય, જતા 5 દિવસના પ્રોગ્રામ હોય. અને પરાણે કહી દે કે પ્રવચનમાં બેસવાનું જ છે. 10 વર્ષની 12 વર્ષની ઉંમર પ્રવચનમાં પરાણે બેસાડે, કાંઈ સમજાય નહીં. 10-12 વર્ષ પણ ગુરુદેવ વારંવાર બોલે ભગવાન આત્મા, ભગવાન આત્મા. તો વારંવાર ભગવાન આત્મા, ભગવાન આત્મા બોલે. અને દર પ્રવચન શરૂ થાય 9 વાગે પ્રવચન શરૂ થયું, 10 વાગે પૂરું થવાનું હોય. એટલે હું ઘડિયાળને જ જોતો, 9:05, 9:10, 9:15, 45 મિનિટ બાકી. અને પછી 1 થી 60 લખીને બેસતો. 1, 2, 3, 4, 5. 1 મિનિટ જઈ જાય એટલે 1 ચેકવું, 2 જાય એટલે 2 ચેકવું, 3 જાય એટલે 3 ચેકવું. એમ કરીને પછી 60 પૂરી થાય. આ છૂટ્યા પ્રવચન માંથી એમ લખીને બેસતો. પછી એ વિચાર્યો કે આ શબ્દ વારંવાર સાંભળવામાં આવતો ભગવાન આત્મા. એટલે એક કામ કરું કીધું, ભગવાન આત્મા કેટલી વાર બોલે છે એ કરું. ત્યારે પહેલી વખત જયારે મેં ચેક કર્યું ને, 78 વાર, 60 મિનિટનું પ્રવચન 78 વાર આત્મા, ભગવાન આત્મા, ભગવાન, 78 વાર. પેન નોટ લખ્યો. પપ્પા કે આ તો 10-12 વર્ષનો છોકરો કે હોશિયાર નોટ તો થવા માંડ્યો. બતાવ્યું કે શું લખ્યું? 1, 2, 3 એકડા. મેં કહું આમાં લખ્યું. તો એ કે સારું કર્યું, ચાલ બહુ સારું. એ બાને પણ તને ભગવાન આત્મા અત્યારે તો 12 વર્ષે 10 વર્ષે ખબર તો પડે છે ને. પપ્પા ગુરુદેવ તો ક્યાં હતા? ગુરુદેવ તો ટેપ પ્રવચન ટેપ પ્રવચન. પણ કહેવાનો અર્થ કે શિષ્યને એમ ન કે તું મૂર્ખ છે, કે તું પાગલ છે, કે તું અજ્ઞાની છે ને. તમને શું ખબર પડે? પાપી નથી તમે. મહારાજ સાહેબની સામે પણ તમે પાપી છો એમ જોશે ને, પોતે ધર્મી છે એમ જોશે. અહીંયા ગુરુ એ છે જે તમે ભગવાન છો, ભગવાન છો. તમે પાપી નથી, તમે ભગવાન છો. પર્યાયમાં ભૂલ પડેલી છે. કપડું મેલું થયું છે, પણ કપડું ફેંકી દેવાનું નથી, એ ધોવાઈ જાય એવું છે. એ ચોખ્ખું છે, એ ચોખ્ખું છે. મેલું છે, અને બધા મેલા છે. એવું નથી કોઈ ઓછા મેલા છે, કોઈ વધારે મેલા છે. કોઈ કપડું ઓછું વધારે મેલું નથી થતું. મેલા બધા થાય છે, એક સરખા મેલા થાય છે. લોકમાં ભલે આપણે કહેતા હોય કે મને કહે કે સફેદ કપડાં નહીં પહેરવા, તમારે સફેદ મેલા વધારે થાય ને, કાળા હોય કે ટાઈપ ના હોય તો મેલા ઓછા થાય. એવું નથી કાળા ઓછા મેલા થાય, સફેદ વધારે મેલા થાય. કાળામાં મેલ હોય દેખાય નહીં, સફેદ મેલું થયું હોય દેખાય. મેલા તો બધા જ એક સરખા થાય, તો ઢંકાઈ જાય મેલ. એવી રીતે કોઈ આત્મા એવું નથી. બધા આત્મા અશુદ્ધ છે, પર્યાયમાં મેલ છે, પણ એવો નથી કે જેની અંદર મળી ગયો હોય, એ જતો રહે એવો છે. જયપુરમાં જયારે ભણતા, શરૂઆતમાં પહેલા વર્ષે જ તે, ત્યારે અમારા એક ગુરુજી હતા સંસ્કૃતમાં. એ અમને આમ આવતા, આવીને કે હોમવર્ક લઈ આવ્યા કે નહીં? તો કે પેલા દિવસે લઈ લાવ્યો ના, ગુરુજી લઈને નથી આવ્યો. બીજા દિવસે હોમવર્ક લઈ આવ્યા? નહીં લઈ આવ્યા. ત્રીજા દિવસે હોમવર્ક લઈ આવ્યા? નહીં. પછી કે ચોથા દિવસે સીધા જ ક્લાસમાં એ ગધે ખડા હો જા, होमवर्क लेके आया कि नहीं आया? गधे खड़े हो जा, होमवर्क लेके आया कि नहीं आया?
कल यदि होमवर्क लेके नहीं आया तो मुर्गा बनाऊंगा, એટલે આ માં કારા ખરા ઘૂંટણ મુર્ગા બનાऊंगा. હા, અને એ પછી તે શરૂઆતમાં જ હતું અને ત્યાં જ પછી અમારો ક્લાસ શરૂ થયો ધર્મનો સ્મારકમાં ભગવાન આત્માની વાત. ત્યારે મેં આ વાક્ય લખ્યું कि जगत में जो गुरु है वो गधा कह के बुलाते हैं और मुर्गा बनाना चाहते हैं, और यहाँ के जो गुरु है वो भगवान आत्मा कह के बुलाते हैं और भगवान बनाना चाहते हैं. एक गधे खड़ा हो जा और कल मुर्गा बनाऊंगा, अरे तू भगवान है और तुझे भगवान बनाऊंगा. आ अंतर है विद्या गुरु में ने आ भावलिंगी गुरु में. એ ગુરુનું લક્ષણ છે કે તમે પોતે ભગવાન છો, તમે નીચે નથી. ગુરુ એ છે જે અંદરથી પોતાને ગુરુ માનતા નથી. એટલા માટે છે કે ગુરુ શબ્દ છે ને, એ ગુરુ શબ્દમાં પણ ગુ અને રૂ, એ ગુ પણ લઘુ છે, રસવાઈ લઘુ, અને રૂ પણ લઘુ છે. ગુરુનો ગુ પણ લઘુ ને રૂ પણ લઘુ, એટલા માટે જે ગુરુ છે. નમ્રતા કમ સે કમ એટલું તો કરવું કે સાચા દેવ અને સાચા ગુરુનો વિનય ને ભક્તિ ન કરી શકીએ તો એટલું આ ફાઇલને પેન્ડિંગ રહેવા દો. કઈ ન કરો, એમ નહીં કે જે કરી રહ્યા છે તો ચાલુ ચાલુ તો રાખીએ. અત્યારે કઈ ન કરો, નિર્ણય કરીને હવે જે કરવું એ કરો. અત્યારે તો જે ગુરુ પાસે જે એ દિવસે તો અમે જવાના જ. અત્યારે ખાલી એટલું કરો કે અત્યાર સુધી મેં કંઈક કર્યું છે આ એ યોગ્ય નથી અને યોગ્ય કંઈક બીજું છે, તો શું છે એ ફાઇલ પેન્ડિંગ રાખો, વિચાર કરો અને પછી નક્કી કરો. યોગ્ય નથી એમ લાગે તો એ ત્યારે લાગશે જ્યારે પોતાની કુળ પરંપરાનો આગ્રહ છૂટશે, ત્યારે પોતાનો અઠાગ્રહ છૂટશે. ભલે એક સહજ મારી અત્યારે એ દશા નથી કે હું આ છોડી શકું, આ ગુરુને ગુરુ તરીકે માનવાનું છોડી શકું, પણ વાત તો આમ જ છે. એકવાર એટલું તો લાગે, અરે મારાથી નથી છૂટી શકતું. અત્યારે આ વિકલ્પ ઉઠે છે પણ અંદરમાં ખેદ એટલો વર્તે કે આ વાત ખોટી એ ખોટી જ છે, ખેદ તો વર્તે તો આગળ જતા છૂટશે. એકવાર અંતરમાં પ્રતીતિમાં હશે તો ચારિત્રમાં આવશે, નિયમથી આવશે. પણ જેને એ લાગતું જ નથી કે એમાં ખોટું છે, મને બહુ દુઃખ થાય છે કે પરદેશ જવું પડે છે. અત્યારે મારે જવું પડે છે, પરદેશ જવું પડે, પણ પરદેશ અનાર્ય ભૂમિમાં ક્યાં ક્યાં સાધના ખબર છે, તો આગળ જતા એક દિવસ એવું આવશે બધું બંધ થઈ જવું. કરવા જેવું છે, જવા જેવું નથી. એ ભૂમિમાં જ્ઞાનીઓની ભૂમિ નથી. ખબર પડે છે આ મારી બહુ મોટી ભૂલ છે, આ મારી નબળાઈ છે, આ કમજોરી છે. આ કમજોરી છૂટે. પણ એમ માનો કે પરદેશ ને સ્વર્ગ બધું ભૂમિ તો ભૂમિ છે. આત્માને ભૂમિથી શું લાગે વળગે, આર્ય હોય કે અનાર્ય હોય, તમારા ભાવ સારા હોવા જોઈએ. આમ જો હોય તો ક્યારેય નહીં છૂટે. અને જે પરદેશમાં સેટલ થયા એમ માનીને જ થયા છે કે ભારત હોય કે અમેરિકા હોય, આત્મા તો આત્મા જ છે ને, ધર્મ તો ધર્મ જ છે ને. અરે ઉલટો એન્ટોકમાં વધારે સારા પ્રદૂષણ થાય એમ લોકો કે શાંતિથી થાય. શિસ્ત એટલે આમ બિલકુલ 10 વાગે એટલે પ્રવચન પૂરું. અહીંની જેમ મહારાજ સાહેબ 9 થી 10 નો ટાઈમ હોય તો 10:30 સુધી ખેંચે નહીં. સારા પ્રદૂષણ થાય ત્યાં એમ કે
જ્યાં ઘડિયાળના કાંઠે પ્રવચન ત્યાં છે, એટલે ઘડિયાળના કાંઠે જે ધર્મ થયો છે એ ધર્મ સાચો નથી. ઘડિયાળના કાંઠે ધર્મ નથી થતો. એટલે કોઈ સ્ટુડન્ટ મારા એવા છે કે સામાયિક લઈને બેસે ક્લાસમાં, કે બેસી જ છે ધર્મ સામાયિક લઈ લઈએ. તો સામાયિક લઈને બેઠા ને પછી એક સામાયિક લીધું, 1 કલાકનો ક્લાસ હતો, અને પછી આગળથી ફોન આવ્યો કે આજનો ક્લાસ આપણો કેન્સલ. હું ચલો આપણે અહીંયા 1 કલાક વધારે લઈ લઈએ. અરે સર કે પેલા કહી દીધું તો 2 સામાયિક સાથે લઈને બેસે તો 2 સામાયિક નું પુણ્ય બંધાઈ જશે. આવા લેવાય એ તો પછી આ પાડવાનું, પછી પેલું લેવાનું, 2 સામાયિક નું એક સાથે આમ એક ટુકડે 2 થયા ને, પણ એક સાથે 2 સામાયિક નું એટલે આ ભ્રમણા છે. એ ભ્રમણા લાગવી જોઈએ કે એક જગ્યાએ ખાલી બેસી લેવાથી સામાયિક નથી થતું. હલવાનું નહીં, ચાલવાનું નહીં, કઈ તમે શાંતિ અને બેઠા ને શાંતિથી. મહારાજ સાહેબ શાંતિથી જેટલા નથી બેસતા એનાથી વધારે આ ઝાડ પાન શાંતિથી બેઠા છે. એ કયા છકાઈની હિંસા કરવા ગયા? શાંતિથી છે ને એકની એક જગ્યાએ. આ લીમડો વાવ્યો તો વાવ્યો, ત્યાંનો ત્યાં જ છે, ક્યાંય હલવાનું નહીં, ચાલવાનું નહીં, બેલ વાગે તો ખોલવાનું નહીં, કઈ કરવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં, કઈ બોલવાનું નહીં, કાને નથી, મોઢું નથી. મોઢું બોલવાનું એને હોય જેને 2 ઇન્દ્રિય હોય, કાન એને હોય જેને 5 ઇન્દ્રિય હોય, એ તો 1 ઇન્દ્રિય છે. તો સામાયિક થઈ ગયું. એમ સામાયિક અંતરમાંથી વૃત્તિઓ જ્યાં સુધી એના અંદર સંસ્કારો બધા પડેલા છે એવા દેવા, એટલે એને સામાયિક નથી. જેના સંસ્કારોમાંથી આ છૂટ્યું એ. અને આ ભ્રમણા જ્યાં સુધી નહીં છૂટે કે આ સામાયિક સાચું નથી, ત્યાં સુધી સાચું સામાયિક કેવું એ જાણવાનો ભાવ નહીં આવે. જે ભાવ આજ સુધી મહારાજ સાહેબોનો નથી આવતો, કારણ કે મહારાજ સાહેબને હું જયારે પણ કહું મહારાજ સાહેબ સામાયિક વિશે થોડું સમજી લો. આ વખતે મેં પર્યુષણમાં વ્યાખ્યાનમાળામાં આ વિષય ખાસ રાખ્યો, સામાયિકના માટેનો, સામાયિકનો ટોપિક રાખ્યો છે. સામાયિક તમે કરો, બધા મારા સાહેબનો પહેલો જ જવાબ હોય અમારે સામાયિક જ છે. 24 કલાક સામાયિક હોય, જ્યાંથી દીક્ષા લઈ ત્યાંથી સામાયિક. એમાં સામાયિક આવી ગયું. સમ્યક દર્શન વિના સામાયિક નથી. સમયનો અર્થ આત્મા છે, ને આત્મા જેને પ્રાપ્ત થયો છે એનું નામ સામાયિક છે. આત્મા તો મળ્યો નથી. ક્ષમતા ભાવ પણ ક્યારે કોના લક્ષ્ય પુષ્ટ થાય? મારી પાસે એક બળ તો હોવું જોઈએ, એક બળ હોવું જોઈએ. મારી પાસે ખાતામાં કરોડો રૂપિયા પડ્યા છે, મારી સાયકલ બહાર પડી છે, ને તમે સાયકલ ને ઉપર નીચે પછી તોડી નાખી, મને કઈ ના થયું, કારણ કે મારી પાસે બળ છે. મને ખબર છે કરોડો પડ્યા છે, સાયકલ તૂટે તો ભલે તૂટે. હવે હું અહીંયા બેઠો છું અને આ શરીરમાં વેદના થાય છે, પણ મને બળ હોવું જોઈએ કે અંતરમાં એક ખજાનો છે, એક આત્માનો ખજાનો પડેલો છે, અને આમાં હવે જે થવું હોય તે થાય. એક બળ એનું હોવું જોઈએ. હવે આત્મા તો ખબર જ નથી, તો એના બળ વગર આ સહન પણ કેવી રીતે થાય? જેને એમ જ માન્યું કે સાયકલ જ મારા માટે આ જીવન છે, કરોડનો ખજાનો ખબર જ નથી, એના માટે દુઃખી જ થવાનો છે. તો જેને ખબર છે આ શરીર એ જ મારું છે, આત્માની ખબર જ નથી, એ સામાયિક કેવી રીતે પાડે? બોલવાનું, બધું બોલે, બોલવાનું નામ આજે પચકાણ પણ લઈએ છે કે આમ નહીં કરું, આમ નહીં કરું, બોસરાવાનું કરી દે કે આ બોસરાવી દેવું. આ બધું નાનપણથી જે શીખવાડ્યું છે, જેટલું શીખવાડ્યું છે એટલું જ શીખ્યા છીએ. અને બાપ દાદા કોઈ આત્મજ્ઞાની હતા નહીં. આ બધું બાપ દાદાએ શીખવાડ્યું છે. આમ કરો, આમ કરો, વિચાર કરો તમે આનું કેમ. ખોટું એમ નથી કહેતો, સાચું એમ નથી કહેતો, પણ આવું કેમ આપણે વિચાર કરીએ, કારણ કે આપણે મનુષ્ય છીએ ને. નહીં તો પશુ જેવું જીવન છે, પશુ જેવું જીવન મળ્યું, જેવું જીવી રહ્યા છે. એની પાસે વિકલ્પ નથી, મકોડાની પાસે વિકલ્પ નથી કે અમારે આમ જવું કે આમ જવું કે આમ જવું. ચાલે છે, ચાલે છે, જે બાજુ જીવન ચાલે છે ચાલવા દે. કારણ કે અહીં મહિમા નથી, મહિમા નથી. પોતાના ઘરમાંથી બહાર નીકળીને બીજાના ઘરમાં જતા રહીએ તો ખબર છે કે આ ગુનો છે, આ દોષ લાગશે, એની સજા ભોગવવી પડશે, એ ખબર છે, એનું નુકસાન ખબર છે.
આ આત્મામાંથી બહાર નીકળીને શરીરમાં જવાનું નુકસાન ખબર નથી કે આનું નુકસાન કેટલું છે, કારણ કે એનું ફળ તાત્કાલિક મળતું નથી. ગ્રહસ્થ વ્યક્તિ શરીરના અંદર જેટલો ઉપયોગ એનો નહીં જતો હોય, મારા સાહેબનો જતો છે. આ શરીરના અંદર આ શરીરનું જે દેખરેખ કરવાનું, શરીર પરનું ધ્યાન જવાનું, ગ્રહસ્થ થવાથી ત્યાં સુધી પોતાનું જીવન જીવતો ઉપયોગ આમાં નથી. ત્યાં વધારે ઉપયોગ જોડાણ. પાવલિંગી સાધુ કહે છે કે શરીર સાથે છે કે નહીં ખબર જ નથી. ભાવલિંગી સાધુ શું કૃપાઓદેવ આ વાત કહી ગયા, વિચાર કરીએ ત્યારે દેહ તારી છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાથી. શાસ્ત્રનું સ્વરૂપ, દેવ, ગુરુ, શાસ્ત્ર. કોને શાસ્ત્ર કહેવા? દેવ અને ગુરુના જે વચન છે તે શાસ્ત્ર છે. જ્ઞાનીઓના જે વચન છે તે શાસ્ત્ર છે. અને શાસ્ત્ર વાંચવાનો અધિકાર દરેકને છે. કોઈ પણ જીવ શાસ્ત્ર વાંચી શકે છે, કારણ કે એને જે પાત્રતા જોઈએ. આગમ છે, તમે જે 45 આગમ કહો છો, 45 આગમ આ શાસ્ત્ર. હવે આ વાંચી શકે ને આ ન વાંચી શકે. ગ્રહસ્થ ન વાંચી શકે, સાધુ વાંચી શકે. મહારાજ સાહેબ વાંચી શકે. મહારાજ સાહેબમાં પણ જેને જોગ કર્યા હોય એ વાંચી શકે, જોગ ન કર્યા હોય ન વાંચી શકે. આ રીતે શાસ્ત્રને બાંધી દીધા. અને સૌથી મોટું કારણ એ છે જૈન ધર્મના લોપ થવાનું. અત્યારે જે મૂળ આગમ છે, મૂળ શાસ્ત્રો છે, એવા બાંધીને તિજોરીમાં બંધ કરી દીધા. જે રુચિવાળા છે એને વાંચવા જ નહીં દીધા. હા, અજ્ઞાનતા, હઠાગ્રહ. કારણ કે તો જ પોતાને મહાનતા લાગે ને કે અમારી પાસે કોઈ એવો સ્પેશિયલ રાઈટ હોવો જોઈએ કે તમારી પાસે ન હોય. અમે આટલું પાડીને પણ અમારે કોઈ સ્પેશિયલ નહીં, કઈ સ્પેશિયલ આ કે અમે આ વાંચી શકીએ, તમે ન વાંચી શકો. જેની પાસે સમજણ શક્તિ છે વાંચી શકે. સિંહની પર્યાયમાં 2 ચારણ રિદ્ધિધારી મુનિએ આવીને સિંહને ઉપદેશ આપ્યો. મોઢામાં માંસ હતું. આ પાત્ર અપાત્રના વિચારની વાત કરું છું. ઉપદેશ પણ સાંભળવું છે એવો જે એને ભાવ આવ્યો, આ જ એની પાત્રતા. એલિજિબિલિટી એ જ કે એને સાંભળવાનો ભાવ આવ્યો, મારે સાંભળવો. અહીંયા બેઠેલામાંથી કેટલા પાત્ર આ વાત સાંભળવા માટે આત્માની? બધા. કારણ કે બધાને ભાવ આવ્યો ને. તમે પહેલી વાર આવ્યા, તમે વર્ષોથી આવો છો, તમે 5 મિનિટ સાંભળ્યું, બેઠા રહ્યા, તમે 5 મિનિટ સાંભળીને બહાર જતા રહ્યા. બહાર નીકળ્યા ને, હવે તમે પાત્ર નથી, વિકલ્પ નથી, તમે હજી પાત્ર છો. ભલે વર્ષોથી સાંભળતા હતા, જ્યારે વિકલ્પ થયો એ તમારી પાત્રતા. વિકલ્પ નથી, એ પાત્રતા નથી. સમોસણમાં પાત્ર જીવ હોય છે કારણ કે એને વિકલ્પ હોય છે. સમોસણની બહાર અપાત્ર હોય છે કારણ કે એને વિકલ્પ નથી. આ જ પાત્રતાનું લક્ષણ છે. કોઈ પણ જીવ પાત્ર છે જેને આત્માની વાત સાંભળવાની રુચિ થઈ છે. અમે જ્યારે જયપુરમાં ભણતા ત્યારે પર્યુષણમાં પ્રવચન કરવા માટે જઈએ તો સાંભળવા માટે કોઈ કોઈ ગામે ગામે બધી જગ્યાએ જવાનું હોય. ભારત દેશના એટલા નાના ગામડાઓમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં બધે ફર્યા, શિબિરો લગાવતા. અને કોઈ કોઈ જગ્યાએ જઈએ ને તો એટલા બધા શ્રોતા હોય, 1000 હોય, ક્યાંક 2000 હોય, એવું પણ હોય.
પણ કોઈ સાથે પ્રવચન કરવા વાળા કોઈ સિનિયર હોય ત્યાં જવું હોય, કારણ કે એ વખતે 14-15 વર્ષની ઉંમર, એટલે એવું જે ગ્રુપ હોય મોટું 1000-2000 વાળું, ત્યાં આવા નવા વિદ્યાર્થીઓને ન મોકલે. એમ કે એને નાનું ગ્રુપ હોય, નાનું ગામ હોય, ત્યાંથી શરૂઆત કરે. એમ કે એ ડરી ન જાય આટલું મોટું પબ્લિક જોઈને, એટલે એને એવી રીતે મોકલતા. હવે જતા તો ક્યાંક 50 જણા હોય, ક્યાંક 100 જણા હોય, અને ક્યાંક એવું પણ બને કે ઊંચા સિંહાસન જેવું બનાવ્યું હોય ને ક્યાંક એવું બને કે જ્યાં મારે બેસવાનું હોય ને એ આસન પટ્ટો પણ મારે પાથરવાનો, કોઈ આવ્યું જ ન હોય. પછી બધા આવે, ધીરે ધીરે આવે બધા, જેમ અહીંયા આવું થાય છે ને, તમારી ખુરશી મૂકો, તમારી બધાની મૂકી દઉં. આવું થતું. ત્યારે હું બહુ નિરાશ થઈ જતો પેલા. કેમ થતું? અરે ગુરુનું થોડું તો હોવું જોઈએ ને. આમ ખાલી ફરક ચાલી જાય, બધા 5-10 મિનિટ બધા ભરાઈ જાય, 50-60 જણા આવી જાય, 100 જણા આવી જાય, બધું થઈ જાય. પણ કીધું થોડું કમસે કમ ચલો મારું ન પાથરે તો કાંઈ નહીં, પોતાનું તો પોતે પાથરી લે. પોતાનું તો પોતે પાથરી લે. જૈન કહેતા કે, અને કીધું આજે તો કીધું 3 જણા જ આવ્યા. ક્યારેક એવું બને 3 જણા જ આવ્યા પ્રવચન સાંભળવા માટે, 2 જણા જ આવ્યા. હવે સાંભળવા માટે કીધું બહુ ઓછા આવે છે મારા પ્રવચનમાં. આમ તો અમારા ગુરુજી અમને એક વાત કહેતા, એ વાત સાંભળીને, એક જ વાત સાંભળીને એટલું મનોબળ રહ્યું છે. જોહરીની દુકાન ઉપર ભીડ નથી હોતી, શાકભાજીની દુકાને ભીડ હોય. આજે આત્મારૂપી હીરો તું આપી રહ્યો છે, એને સાંભળનારા ભીડમાં નહીં આવે, ગણેલા આંગળીના વેઢા આગળ આવાજ આવશે. અને એનું કારણ પણ મને બતાવ્યું, એટલું ગમ્યું કે 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષ પામે છે ને, લાખો કરોડો નહીં ને, તો એક આટલી ગણતરીમાં જ પામવા વાળા છે, તો જે સાંભળવા વાળા પણ એવા ગણતરી વાળા જ હશે. એટલા માટે સંખ્યા ઓછી જોઈને ગભરાવું નહીં, દુઃખી થવું નહીં, નિરાશ થવું નહીં. ભલે હજી હવે તો શરૂઆત નથી ને, પણ તો હવે તો ખબર પડી ગઈ. હાલતો નહીં, 2 આવે 5 આવે, 1 બેઠા હોય સામે, ચાલે. હું તો પહેલું જ પ્રવચન છે, 14 વર્ષની ત્યાંથી જ જ્ઞાન આપે, બોલતા શીખી જાય. થોડો કોઈ વસ્તુ એવી હોય જેને, પણ મેઇન વસ્તુ એ છે કે તમે જાણતા નો તો બોલો શું. ઘણા લોકો મને કે મારે બોલતા શીખવાડો, બોલતા શીખવાડો, પણ તમે અભ્યાસ શું કર્યો તો બોલતા શીખવાડો. બોલતા તો તમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું જ છે તમને બોલતા, જે જાણતા હતા. આ શાસ્ત્રની મહિમા છે. શાસ્ત્ર પોતાની પાસે, પોતાના ઘરમાં રાખો, આગમો રાખો. અસાધના નથી થતી. અસાધના બહાને ઘરમાં શાસ્ત્ર રાખવા નહીં, અથવા મારા પછી આને કોણ વાત છે, હવે મારો તો કિનારો આવી ગયો એમ સમજીને રાખવા નહીં. હું તમને નવી નવી સીડીઓ આપું, સીડી પ્લેયર પણ નવા નવા, હવે કેટલા દિવસ બાકી, હવે કઈ નહીં. મોકો મળ્યો છે, સાંભળો, રાખો, વસાવો તમારી પાસે, બીજાને આપો. આ હું બીજાને આપું એ વાત છે કે નહીં વાત છે, નહીં આપો. એટલે તમે કીધું ને, આપો, બધાને આપો. દાગીના આપે તો તિજોરીમાં મૂકે ને, તો હું તને શાસ્ત્ર કેમ ના પાડે? કેટલું ટોપી છે એમને, પછી જેટલા આપે એટલા રાખ્યા. નામેથી માંગવા વાળા આવે સબસે. પાત્ર જીવ હોય એ જ આવે, એમાં એ ખેદ ન થાય. ઘણા પ્રવચનમાં લોકો વિરોધ પણ કરે પ્રવચનમાં. બસ ત્યારે એટલું જાણો, બસ હજી આ જીવ પાત્રતા નથી અત્યારે, એટલા માટે ઉભો થઈ જતો. પાત્રતા તો સાંભળી લો આ વાત. અને બધાને ક્યાં રૂચે છે આ વાત? જેને તમે મહારાજ સાહેબ કહો છો એમને પણ જયારે આ વાત નથી રૂચતી, એનું કારણ એ છે, કારણ કે આત્માની વાતને અનુભવવી
એ એટલી સહેલી નથી લાગતી. પેલી સહેલી લાગે છે, 4 હાથ જમીન દેખીને ચાલવું એટલું અઘરું નથી લાગતું. અને બીજું કે હું આત્માની વાત તો જાણું અને તમે મારા સાહેબ તમે આત્માની વાત જાણો, તો મારા અને તમારા વચ્ચે અંતર શું? તો જે વસ્તુના કારણે અંતર પડે છે એ વસ્તુને વધારે જોર આપી દીધું, એ બહારની ક્રિયાઓ છે. કારણ કે એના કારણે ભેદ ઉભો થાય છે કે હું આ છું, તમે કંઈક અલગ છો. સમજાય નહીં આપણે. માન કશાઈ જ્યાં હોય ત્યાં આવો ભાવ ઉભો થાય. એટલે અંતર પડવું જોઈએ એમ માને છે, ખરેખર ન પડવું જોઈએ. ઉલટું સાંભળવાની તૈયારી હોવી જોઈએ કે આ આત્માની વાત બતાવે છે. છોડરમલજી કહે છે કે પાત્ર જીવ એ છે, આત્મા શબ્દ કાનમાં પડતા પહેલી વાર જયારે તમે આ વાત આત્માની સાંભળી, હું પરમાત્મા છું આ વાત સાંભળી, એના મુખેથી આ અહો इन बातों की तो हमें खबर ही नहीं थी, मैं तो प्राप्त पर्याय में तन्मय था. ક્ષણિકના બોધનું પુસ્તક જે છે એ અને જાણનારો જણાય છે એના ઉપરના પ્રવચન મેં વેબસાઇટ પર મૂક્યા અને ઈમેલ કર્યા હતા બધાને, PDF ફાઇલ બધીની. કેટલાય લોકોને કરી હતી, 5,000 ઈમેલ કર્યા હતા. મારી પાસે 5,000 ઈમેલ આઈડી હતા જૈન સમાજના, જે બધાને ઈમેલ કરીને મોકલી દીધા. ત્યારે તો રિસ્પોન્સ ઓછા લોકો. ગઈકાલે જ મેં તમે એક ભાઈનો આવ્યો મને કે મને ખબર નથી મારું નામ શું છે, તમારું પ્રવચન સાંભળીને મારું નામ ખબર પડી. મારી પોતાની મને ખબર નથી હું કોણ છું, મારી ઓળખ હવે ખબર પડી કે હું આ છું. આજ સુધી મને ખબર નથી. હા, એ તો હજી પણ વાંચીને સ્વીકારે એ મહત્વનું છે. હજી હું બધાને કહું નામથી નહીં, હું તમને કહું છું એટલે પણ નહીં, તમારા અંદર એવી સ્પર્શના થાય કે આ વાત તો મેં ક્યારેય નથી સાંભળી. આત્મા જે ખબર નથી મને હમણાં ખબર પડી જવા. પેલા તો સૌથી વધારે ડર આત્માનો લાગતો હતો કે આ ઘરમાં આત્મા છે, ભૂત છે. આત્મા એટલે ભૂત. આત્મા એટલે કે આત્માનું જે એક્ઝેક્ટિવ એમ પ્રેતાત્મા. આત્મા ફરે છે, આત્મા ફરે છે. જો તમે પપ્પાના ગયા પછી શ્રાદ્ધ ન કરાવો તો આત્મા ભમે, આત્મા ભટકે. તમારો આત્મા સુધી કઈ ભટક્યો છે? ભટક્યા સિવાય બીજું કર્યું છે શું? આ અનાદિકાળથી 4 ગતિના બધા પ્રદેશો, 3 લોકના પ્રદેશો ભટકતો નથી. પણ એનું ભટકવું એવું નથી લાગતું જેવું હું તમને આમ શરીરના માટે ભટકવું કહું ને આત્માનું ભટકવું. આ આત્મા અનાદિકાળથી ભટકી રહ્યો છે. પુષ્પાબેન કેમ્સ કોર્નર આગળ 3 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી એવા ભટકતા હતા, એ તરત જ લાગી ગયું. પુષ્પાબેન ભટકતા હતા 3 થી 3:30 સુધી. એ શરીરના નામનું અડધો કલાકનું આમ ત્યાં રખડતા હોય ને એમ કીધું ભટકતા હતા, આમ નામ એ અંદરમાં લાગી જાય છે. અને આ આત્મા અનાદિકાળથી બધે ભટકતો, કાંઈ વાંધો નહીં, આમ નામ સાંભળી લીધું, કઈ નથી. આત્માનું ભટકવું આપણને એટલું અસર નથી કરતું, કારણ કે એમાં એકત્વનો ભાવ નથી. એ મારી વાત છે એવું લાગ્યું નથી. મારી વાત નથી, આત્માની વાત. આત્માની વાત છે, અમારી વાત નથી. આત્મા એટલે બસ આત્મા એટલે પારકો, આ હું નહીં, એવું લાગ્યું છે. કૃપાઓ દેવી એ વાત બતાવી છે. શાસ્ત્ર ની તમને મહિમા, તમે શાસ્ત્ર વાંચન કરો. શાસ્ત્ર વાંચન ને પ્રવચન શ્રવણ, આ 2 વાત. વચન સાંભળવું પણ એક શાસ્ત્ર જ છે. એવું અભ્યાસ કરે તો જ એમાં
ઇન્ટરેસ્ટ આવે નથી આવતો. સાંભળો, અભ્યાસ ક્યારેક તો શરૂ કરવાનો ને. કરો હવે ઇન્ટરેસ્ટ આવે કરો શરૂઆત કરો. બોલતા આવડે છે ને આપણે ક્યારે એમને આટલું સાંભળે છે, ક્યારે ઘણા લોકો કહે કે આ શાસ્ત્ર છે ને, આ આત્માની વાત આમને નહીં સંભળાવતા, એમનું અહિત થઈ જશે. તો અનાદિકાળથી હિત જ થતું હતું, અને આ વાત સાંભળ્યા પછી અહિત થવાનું હોય તો હું નહીં સંભળાવું. પણ અનાદિકાળથી અહિત જ થતું હતું, આ સાંભળી પર અહીં કરે શું મોટી વાત છે? એટલે નુકસાન એટલું વધારે નથી, પણ લાભ બહુ વધારે છે ક્યારેક જો સમજી જાય તો. અને એવા જ અનુભવો જીવનના આટલા અંદર જોયા ને, કેમ લાગે છે જીવનમાં જોયું છે. ઘણા જયારે હું કહેતો હોઉં ને ત્યારે 70-80 વર્ષના લોકો બેઠા ને ત્યારે મને એમ કે તમે આમ 29-30 વર્ષના ને આમ વાત કરતા હો, મારા જીવનમાં એવું જોયું, મારા જીવનમાં તમારું જીવન જ કેટલું. પણ જયારે મેં મારું જીવન માન્યું છે, ગયા ભાવમાં હતો, એના પહેલા હતો, હું એ બધું જીવન સાથે રાખું છું. જયારે હું જીવન બોલતો ત્યારે એનો મતલબ એમ, મને ગયા ભાવમાં પણ ખબર છે કે જે આત્માને સમજતા હતા એવા લોકોને જે હું મળ્યો છું એ બહુ સુખી થયા છે. જે નથી ઓળખ્યો ગયા ભાવમાં જે લોકો એ બહુ દુઃખી હતા, તડપતા હતા. એ બધું જીવન હું સાથે લઉં છું કે મેં મારા જીવનમાં જોયું છે. આ જીવન તો આટલા વર્ષનું છે, પણ એની પેલા જીવન હતું મારું, એની પેલાનું જીવન હતું. આ અનુભવ છે એમ કે જેટલો ભક્તિ હોય એવો અનુભવ. અનુભવ છે આ બધું. અનુભવી ચેતી શકે છે. આમ ભટકીએ તો કેવું થાય, આમ ભટકીએ તો કેવું થાય, અમેરિકા ભટકી આવીએ તો કેવું થાય, ભટકીને આવ્યો પછી ખબર પડી કઈ ન થાય, કઈ સુખ નથી, કઈ શાંતિ નથી. ભટકેલો ચેતી શકે છે જો એને ચેતવું હોય તો. હા શાસ્ત્રને સાંભળવાનો અર્થ એ છે કે શાસ્ત્ર વાંચવાનો અર્થ એ છે કે એક સાંકળ મળી ગઈ. કૂવામાં પડેલી વ્યક્તિને એક રસ્સી મળી ગઈ, નિરાધાર હતો, તડપતો હતો, મરતો હતો. હવે એ ત્યાંથી બહાર નીકળવા માટે એક આધાર મળ્યો છે, એક ટેકો મળ્યો છે. અને અત્યારે આ ટેકાની બહુ જરૂર છે, આ ટેકાની અત્યારે જરૂર છે. આ સ્થિતિ અત્યારે એવી છે, જરૂર છે. મેં વર્ષો પહેલા એક લેખ લખ્યો તો એમાં આ વાત લખી હતી. નદીના વહેતા પૂરમાં, ઘોડાપુરમાં બળવાન એવા હાથીને પણ તણાતો મેં દેખ્યો છે, અને કીડી પણ પાંદડા ઉપર નદીમાં વહેતી હોય તો મરતી ન હોય, બચી જતી. એનું એક જ કારણ છે, કીડીને પાંદડાનો સહારો છે, હાથીને કોઈ સહારો નથી. જેને સહારો લીધો છે મરતો નથી, પછી ભલે કીડી પણ હોય, સહારો છે ને. અત્યારે મારા સહારો આ શાસ્ત્ર એક આધાર છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધું, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. શાસ્ત્ર એ આધાર છે. સુપાત્ર જીવોનો આધાર છે. પણ કયું શાસ્ત્ર? તો એની પહેલી જ પરિભાષા બતાવી, આત્માદિ અસ્તિત્વના. આત્માની વાત જે બતાવી હોય, બીજું બતાવે. આદિ કીધું, આદિ કહીને બધું આવ્યું, પણ પહેલા આત્મા. 6 દ્રવ્યમાં છે જીવ, પણ પહેલો જીવ છે. 7 તત્વોમાં છે જીવ, પણ પહેલો જીવ છે. 9 પદાર્થમાં જીવ છે, પહેલો જીવ છે, પોતાને ઉર્ધ્વ રાખીને. તો
જ્યાં પ્રત્યક્ષ ગુરુનો યોગ ન હોય ત્યાં શાસ્ત્રને આધાર કીધો છે. શરૂઆતથી અંત સુધી શાસ્ત્રનું વાંચન કરો. આડેધડ ગમે તે આવ્યું એમ નહીં, વાંચો, વિધિવત વાંચો. બીજું કઈ વાંચો છો, કઈ નથી વાંચતા એની બરાબરીમાં ઠીક છે, કઈ વાંચો, કારણ કે એ વચ્ચેનું પાનું ખોલીને વાંચ્યું તો ક્યારેક ભાવ આવી ગયો, આવું થાય. એક પાનું વાંચતા બેસે પછી અંદર ગુસ્સાઈ થોડું બહુ વાંચતા નોંધ પણ વાંચીએ ને છોડવાનું જ બંધ થાય. પ્રાર્થના મળે સુધી કારણ અને આત્માનું મહત્વ બતાવ્યું. મહાવીર ભગવાનને કઈ પર્યાયમાં સમ્યક દર્શન થયું? સિંહની પર્યાયમાં. હવે જોજો, સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું. કોના ઉપદેશથી થયું? કયા ગુરુ? બે ગુરુ આવ્યા ઉપર, આકાશમાંથી ચારણગીરીધારી મુનિ આવ્યા. શું સમજાવ્યું? એ ખબર નથી. હે સિંહ, તું 10મા ભવે તીર્થંકર થવાનો છે. તમે ફોટામાં વાંચ્યું નથી કે? એ વાત છે, પણ એ તો ઉપદેશ ક્યાં હતું? તું આત્મા અને આ કામ તારા માટે શોભા આપે એવું નથી. આટલું કહેવાથી ન સમજ, સમ્યક દર્શન ન થાય. ભગવાન આત્માનું સ્વરૂપ સિંહને સમજાવ્યું. આખું સ્વરૂપ સમજાવે છે, દર્શન થાય. આત્માનું સ્વરૂપ સમજાવ્યું. શંકર થવાનો તો મોટો આત્માના સ્વરૂપ વિના સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન વિના ચારિત્ર નથી, મુનિપણું નથી. આત્મા તો નામ છે, જ્ઞાન એનો ગુણ છે, જાણવું એનું કાર્ય છે. 3 વસ્તુ સમજે તો આત્મા મળે. તો આત્મા. અને બીજી વાત એ બતાવી કે દેવ અને ગુરુનો જે વિનય ભાવ છે, પ્રત્યેનો વિનય ભાવ, એવો વિનય ભાવ શાસ્ત્રનો પણ હોય. આ શાસ્ત્ર પ્રત્યે પણ એવો આ વિનય ભાવ, કારણ કે આ જ્ઞાનમાં નિમિત્ત છે. બધા પહેલા નિમિત્તનો વિનય એ વ્યવહાર છે, સદનિમિત્ત છે. બધા પુસ્તકોમાં પહેલા માટે લખેલું દસ્તાત્મા નહીં કરતા. પગ રાખીને નહીં વાંચતા. નીચે મૂકવું નહીં, વાળી આંગળી કરીને મહાપુરુષો નહીં. એટલે એનો જીનવાણી માતા કીધી છે, માતાની જેમ એનું એક બહુમાન આવવું જોઈએ. આ શાસ્ત્રને પણ એવી માતા જેટલું જ આપે છે. ભૂખે ના મારે, ભૂખે મારે નહીં. આદિનાથ ભગવાને વર્ષ સુધી નહીં મારે ભૂખે, તો ઠીક. દુખે ન મારે, ભૂખે તો હજી મારે. દુખી નહીં કરે. ગુરુ કરતા શાસ્ત્રનું મહત્વ મારી દ્રષ્ટિમાં જયારે હું વિચાર કરું બહુ મહાન વિશેષ છે. એટલા માટે કારણ કે ગુરુની ઝેરોક્ષ નથી થઈ શકતી, શાસ્ત્રની ઝેરોક્ષ થઈ શકે. આજે ગુરુ મુંબઈમાં છે ને એમની જરૂર દિલ્હીમાં પડી અને ઝેરોક્ષ કરીને દિલ્હી ન મોકલાય. પણ આ શાસ્ત્ર સમય થર મુંબઈમાં દિલ્હી મોકલી શકાય છે. હજારો કોપી, લાખો કોપી આપણે બહાર પાડીને એને કરી શકીએ છીએ. ગુરુ એક જ ભાષા જાણતા હોય, બીજી ભાષા ગુરુને આવડતી ન હોય, પણ શાસ્ત્ર થકી એ રીતે કરી શકાય. એનો મલ્ટિપલ ટ્રાન્સલેશન ને બધું કરીને, ટ્રાન્સલિટરેશન કરીને લોકો પહોંચાડી શકાય, તો એ કરી શકાય. એટલે શાસ્ત્ર થકી વિશેષ પ્રચાર. ને મારી એવી ભાવના છે, આ 5 પરમાગમ 100 પાનામાં જ થાય. એનો સાર, સમયસારનો સાર 100 પાનામાં અંગ્રેજીમાં. એની બધી અમુક ગાથાઓનો પૂરો આગમનો સાર, નિચોડ કઈ કઈ ગાથાઓ લઈને એનો એસેન્સ પૂરું આવી જવું જોઈએ, એને કરીને. અત્યારે તો ભલે 1000 કોપી છપાવે, પણ જેટલા દેશ છે એ દેશના જેટલા શહેરો છે, જેટલા ગામ છે, એક ગામ એવું બાકી ન રહે ત્યાં એની એક કોપી ન પહોંચે. એક કોપી બધા ગામમાં પહોંચી જાય. આખા દેશ, આખા દુનિયાના દરેકે દરેક ગામે ગામે એક કોપી 5 આગમની પહોંચે. એવો
પોસ્ટ કરીને, કોન્ટેક્ટ કરીને, કોમેન્ટ કરીને કરશું બધું કરશું. ભાવના છે આવી મારી, મેં તમને મારી ભાવના બતાવી છે. અને એ ભાવના પાછળ એક માનો પ્રલય પણ થઈ જાય, આખા જગતમાં બધું નષ્ટ થાય, બધું એક ગામ બચી જાય, અને એક ગામમાં આગમ હોય તો જૈન ધર્મ બચી જાય. આ ભાવના મારી છે. ભલે બધું જાય પણ એક ગામે પહોંચ્યું હશે ને. સમયસાર મળ્યું તો કેટલા લાખો સમયસાર કપાઈ ગયા. 40 દેશની જવાબદારી તો મારી છે, જ્યાં હું ગયો છું એ કરશે. એ ગામે એના લોકો કરશે બધું. આ ભાવના છે ને, અત્યારનો હજી લખાય નથી. આ વિકલ્પ છે. તમે આનાથી તો પહોંચાડો છો ને નેટ પર મૂકશું તો બધી જગ્યા લિંક આપશું, ડાઉનલોડ કરશું, બધું 18,500 વર્ષ સુધી ચાલતું રહેવાનું છે જીન શાસન. 18,500 વર્ષ સુધી જીન શાસન ચાલશે હજુ. અને 18,500 વર્ષમાં કેટલાય પ્રલયો પણ આવશે, સુનામી આવશે, ધરતીકંપ આવશે, તો એ જૈન ધર્મ જે જીનાગમ બચ્યા હશે એ કોઈ આવી ભાવનાના બળે જ બચ્યા હશે. આવા જ ભાવના એક આ જ શાસ્ત્રો રહ્યા હશે. અને એટલા માટે ઇંગ્લિશમાં, કારણ કે ઇંગ્લિશ ઇઝ ઇન્ટરનેશનલ લેંગ્વેજ, કે જેના કારણે અત્યારે આ છે, આ પહોંચાડી શકાય. પણ પછી ભાષા જ ન સમજતા હોય તો એટલા માટે અત્યારે ઇંગ્લિશને મુખ્ય કરીને ભાવના તો બહુ ઊંચી છે. એવા ભાવ છે કે જેટલા દેશ છે, જેટલી ભાષા છે, બધી ભાષામાં થાય, પણ એક ઇંગ્લિશમાં તો આવે છે. ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈ જાય. સંસ્કૃતના અંદર જે વાક્ય લખ્યું એનું ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈ જાય. રામે કેરી ખાધી, રામ એટ મેંગો, એ સંસ્કૃતમાં છે. રામ આમ્રમ અખાદ્યત, આમ્રમ રામ અખાદ્યત, એનો અર્થ છે કે રામે કેરી ખાધી. એનું ત્યાં નેટ પર મૂકી દીધું. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન બહાર આવ્યું, કેરી એ રામને ખાધા, એવું બહાર આવ્યું. કારણ એ છે કારણ કે સંસ્કૃત ઇઝ ઓનલી વન લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ કે જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટનો ક્રમ નથી હોતો. જેમ કે રામે કેરી ખાધી, તો અહીંયા ગુજરાતીમાં આપણે એમ કહીએ ને કે રામ સબ્જેક્ટ, પછી કેરી ઓબ્જેક્ટ અને ખાધી એ ક્રિયા. આ 3 આડો ક્રમ ન હોય. ખાધી, રામે કેરી એમ ન ચાલે. કેરી રામે ખાધી એમ, રામે કેરી ખાધી, આ પ્રોપર સેન્ટેન્સ. અને ઇંગ્લિશમાં રામ એટલે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ. સંસ્કૃતમાં એવું છે કે કોઈ પણ વર્ડ આગળ કરો, પાછળ કરો તો પણ એનો મિનિંગ સેમ જ રહે, મિનિંગ ન બદલાય. એ વર્ડ રામે કેરી ખાધી, રામ એટ મેંગો, મેંગો એટ રામ, તો આ બદલાઈ ગયું મિનિંગ ઇંગ્લિશમાં. પણ ત્યાં મેંગો એટ રામ, આમ્રમ રામ અખાદ્યત, ભાવ એ જ રહ્યો, રામે કેરીને ખાધી. આ સંસ્કૃત એક એવી લેંગ્વેજ છે કે જેમાં શબ્દો આગળ પાછળ થઈ જાય, વાક્ય રચના, તો પણ એનો મિનિંગ થોડો પણ ન બદલાય. હા, થોડો પણ મિનિંગ ન બદલાય. એટલા માટે જ તે આ ઇંગ્લિશમાં કરવાનો વિચાર સંસ્કૃત હતો. દેવ, ગુરુ અને શાસ્ત્ર. હવે ધર્મનું સ્વરૂપ સમજવાનું બહુ મહત્વનું છે. તમને જે લાગે છે ધર્મ તો જન્મથી કરતા જ આવ્યા છીએ, અત્યારે અમારી રીતે, અમારી ભૂમિકા અનુસાર અમારથી થાય એટલો ધર્મ તો કરીએ જ છે. કાલે એ સમજ્યું કે આજ સુધી ધર્મ કર્યો નથી, ધર્મ કોને કહેવાય અને કેવી રીતે થાય એનું વિશેષ સ્વરૂપ લેશું. ખાસ પધારજો. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસામ.